અહીં હું એક વાત તમને કહેવા જઈ રહ્યો છું કે આ જે નેહલબેનનો ફોટો છે એ કેનવાસમાં હાથથી બનાવેલું એક પેઇન્ટિંગ છે. થેન્ક્સ ટુ નેહલબેન. અમે એક જ વખત એમને આમંત્રણ વલસાડ આવવા માટે આપ્યું અને સહેજ સ્વીકારી લીધું. એ માટે વલસાડની જનતા તરફથી આપનો ખૂબ ખૂબ આભાર. આજે અહીંયા તમે બધા જે પધાર્યા છો, મહેમાનો, મહાનુભાવો, દાતાશ્રીઓ અને વલસાડની જનતા, આપનો ખૂબ આભાર જે અમારા આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા છો. કાયમી આપનો પ્રેમ અને સહકાર તો મળતો જ રહ્યો છે. આશા છે આ પ્રોજેક્ટમાં બી આપનો પ્રેમ અને સહકાર મળશે એવી આશા છે. ધન્યવાદ. આપ સૌને મારા પ્રણામ. વલસાડની આ જનતાને ખૂબ બધો પ્રેમ. અને સૌ પ્રથમ તો આ ઉમિયા ટ્રસ્ટ જે પ્રવૃત્તિ કરે છે એને મારા લાખ લાખ વંદન. અશોકભાઈ વન મેન આર્મી છે. હું લગભગ 7 વાગે પહોંચી, 7 થી 7:45 સુધી અમે ભગવદ્ ગીતાની જેમ અશોક ગીતા સાંભળી છે કે રાત્રે 12 વાગે આ કરે, 4 વાગે આ કરે, બપોરે 3 વાગે આ કરે, ઉનાળામાં આ કરે, શિયાળામાં આ કરે, ચોમાસામાં આ કરે. અને તોય બધા એવું કરતા હાંજ પડે શું કરે ખબર ન હોય કે હા એમ સવારે ખબર ન હોય કે આ હાંજે આપણે અહીંયા ધકેલી લઈ જશે. પણ એકાદ વ્યક્તિ છે કે જેને આ પૃથ્વીને વધુ સુંદર બનાવવા માટે પોતાની ઊંઘ જમા કરાવીને કશુંક જગતને સુંદર આપવા માટે, આ જગતમાં ક્યાંક કોક રડતું હોય તો એનું આંસુ લૂછવા માટે, અને જે ડૂમો એમના ગળા સુધી ભરાયેલો હોય એને એક સ્મિત આપવા માટે એક માણસ આટલો પ્રયત્ન કર્યો છું અને વંદન કરું છું. આમ તો હું આવી હતી ત્યારે અમારે કોઈ વલસાડમાં મિત્રો નહોતા, પણ ત્યાર પછી પાયલ અલગ અલગ મિત્રોને મળી, ઉર્મીબેન અત્યારે હમણાં જ મેં વર્ષો પછી અમે મળ્યા છીએ. એટલે ઘણા બધા મિત્રો વચ્ચે, એટલે ઘર વચ્ચે આવી અને ઘર તૂટવાની, દિલ તૂટવાની તો શું વાત કરીએ, ચાલો જોડવાની થોડી વાતો કરીએ. આ જગતને ક્યાંક ને ક્યાંક તોડવામાં ભારે મજા આવે છે. ખબર નહીં, ભાઈએ કીધું ને કે તમે કોઈને, આમ તો શાહબુદ્દીનભાઈનું એ વાક્ય છે કે તમે કોઈને નડો નહીં, ની સમાજ સેવા છે. પણ આપણે અત્યારે બધાને નડવાનો એક ભારે ચસ્કો લાગ્યો છે કે કોઈ વ્યક્તિ કંઈક સરસ રીતે અત્યારે દાન કરતું હોય કે કંઈક દિલ ખોલી જેને આપણે કહીએ કંઈક કરતું હોય તો તરત 3 વ્યક્તિ એમ કે જો એમ ન કરાય, જોઈ વિચારીને બધું કરાય. અત્યારે બહુ બધું જમાનો બહુ ખરાબ છે. ત્યારે એમને કંઈક આવા વ્યક્તિઓ જે કહેતા હશે ને એ ઉપરથી જ ખબર પડે કે જમાનો તો ખરાબ જ છે. બાકી કોઈક સારું કામ કરતું હોય, કોઈકના ખીચામાંથી હાથ જતો હોય તો શાબાશી આપવાની હોય કે વાહ દોસ્ત, તારા દિલનું વંદન કરું છું. પણ ઘણા લોકો કરે નહીં, કરવા દે નહીં. અને આવા ઘણા બધા લોકો એવા આપણી આજુબાજુ છે કે જેને ખબર નહીં ભેગું કરવાની લાયમાં એટલું બધું ભેગું કરી લે છે કે પોતે બહુ ભારે ખાલી થઈ જતા હોય છે. આ જગતમાં જેણે ભેગું કર્યું છે ને એ ખાલી થઈને પાછા ગયા છે. અને જેણે જગતમાં બેશુમાર આપ્યું છે, દિલ ખોલીને આપ્યું છે, જગત આજ સુધી એના નામ ભૂલી શક્યું નથી. તમે જુઓ કે અશોકભાઈ છે તો અશોકભાઈથી જ વાત કરું. અશોક રાજાનું રાજ્ય છે એ તમે આમ જુઓ તો અફઘાનિસ્તાનથી લઈ બર્મા, મ્યાનમાર સુધીનું, અત્યારે અંકોરવાટમાં જે બધા આપણે સ્થાપત્યો ભારતના જોઈએ છે એ જમાનાના, એટલે એટલું મોટું રાજ્ય, બેશુમાર જેને કહી શકે, એટલું બધું ભારત જેણે વિસ્તાર કરેલું હતું. એ અશોક રાજાના આજે તમને ક્યાંય પાનના ગલ્લાય હારા જોવા ન મળે. ગાંધી, આ દેશનો કોઈ માર્ગ એવો નથી કે જ્યાં મહાત્મા ગાંધી રોડ ન હોય. દીધું, દિલ ખોલીને દીધું. તમે જુઓ આપણે ત્યાં તમામ દાનવીરો જેટલા યાદ રહે છે ને એટલા રાજા મહારાજાઓ યાદ નથી રહ્યા. રાજા મહારાજાઓએ કયા યાદ રહ્યા છે કે જેણે સમાજને કાંઈક કશુંક આપ્યું છે એને યાદ રખાણા છે. એટલે આ જગતમાં યાદ રહી જવું હોય અને મર્યા પછી પણ જો જીવતા રહેવું હોય ને તો મકાનના દસ્તાવેજમાં, બારસાતના સાટા ખતમાં નહીં, પણ ઉના હૃદયમાં પોતાનું નામ લખજો, એ કોઈ દી નહીં ભૂલાય. ખાતરીથી કહું છું.
પણ મેં કીધું એમ કે આપણે બધાને બહુ મજા ન આવે. એક શેઠ હતા, જમીન વેચી. હમણાં જ હું તો સીએ ને મળીને આવી, બ્લેક પેની ને વ્હાઈટ મની ને બધું મને સમજાવતા હતા. માંડ ધોળા કાળા કલરમાં ખબર પડી, પૈસામાં તો પડે. એટલે એક શેઠ ને ખૂબ બધી જમીન વેચી અને ખૂબ બધા પૈસા આવ્યા. એટલે એક ભાઈએ કીધું કે જો બેંકમાં મુકાય એવું નથી, ગમે ત્યારે આલિયા માલિયા લઈ જાય, એટલે એના કરતા સાચવીને રાખો. તો કે સોનું લઈ લો, સોનું. એક ભાઈ બંધ સોનું લઈ લ્યો. તો કે સોનું સાચવવું અઘરું પડે, એના કરતા એક હીરા લઈ લ્યો ને, કે થોડાકમાં જ કે ખૂબ બધા આવી જાય, અને આટલા બધા પૈસામાં આટલા હીરા લઈ લ્યો ને, સાચવવા હેલા પડે. અને શેઠને એટલી બધી મજા આવી કે જીવનમાં પહેલી વાર એટલા બધા પૈસા આવ્યા હતા, એટલા બધા પૈસા પહેલી વાર આવ્યા હતા. અને રોજ રાત્રે શેઠ હીરા ખોલે, જોવે, ગણે, રાજી થઈ જાય. ઓહો, હું પૈસા છે આપણી પાસે, હું પૈસા છે આપણી પાસે. રોજ રાત્રે શેઠનો આ નિત્યક્રમ, હીરા જોવાના, ખોલવાના, ગણવાના, ચમત્કાર થઈ જવા, બહુ જ મજા આવે. પછી એક દિવસ રાત્રે આખા આ ઘરના તમામ લોકોને ખબર, નોકરોને ખબર કે હમણાં નાવું વાગશે, જમી ગાળી વાળો પાણી કરી શેઠ હીરા ગણવાનું ચાલુ કરશે. એક દિવસ રોવાનો અવાજ એ શેઠના રૂમમાંથી આવવા માંડ્યો. બહુ જ રોવા માંડ્યા, કકડાટ કરી મૂક્યો. અરે રે મારા હીરા વહી ગયા, અરે હું લૂંટાઈ ગયો, પ્રભાત થઈ ગયો, અમારા હાથ પેઢીની જમીન હતી એના પૈસામાંથી જે આવ્યા તે હીરા વહી ગયા, હીરા વહી ગયા. એટલો બધો કકડાટ કર્યો. એટલે એક નોકર કોક મારા જેવો હશે, થોડોક વાયડો, એને આગળ આવીને કીધું કે હું થયું હું તમને કે આ હીરા જો હતા એ પાણા થઈ ગયા, કે પાણા થઈ ગયા. એ કે શેઠ તમારે તો ગણવાતા ને, હીરા હોય કે પાણા હોય, વાપરવા હોય એને ચિંતા કરવાની, ગણવા વાળાને નહીં ચિંતા કરવાની. ભાઈ જેને વાપરવા હોય, કાલ સવારે જેમ કે હીરો ઓછો થઈ ગયો એને ચિંતા કરવાની, પાણા ગણો હીરા ગણો ફેર શું પડે? તમારા મિત્રો, ગણવાની નહીં, વાપરવાની. અને જગત તમને વાપરી જાય ને પેલા તમે તમારું વાપરી જ નાખજો, અને એવા માટે વાપરજો. કેવી સરસ ભાઈએ વાત કરી, મને તો એ દલીલ તરીકે જ બહુ ગમી કે 5% રકમ છે એ આપો અને 5% સમય આપો. કારણ કે આપણે ત્યાં તો શાસ્ત્રમાં 10% કીધું કે 10મો ભાગ તમારે તમારી કમાણીનો કરો, પણ કયો ભાગ એમણે કીધું? કારણ કે એ આમ જો તો આધુનિક ગીતાનું એક ઇન્ટરપ્રિટેશન થાય કે 10% કાઢવું અઘરું પડતું હોય તો 5% કાઢો. 5% કાઢો છો ત્યાં તમારું માણસ હોવાનો તમે પુરાવો આપો છો. તો દિલ ખોલીને વિનંતી છે કે જે મિત્રો સરસ મજાનું કામ કરી રહ્યા છે એને થોડો લાકડીનો ટેકો કરો. બાકી ગોવર્ધન પર્વત તો એ જ ઉપાડીને ઊભો છે, આપણે તો ગોવાળિયાની ટેકો, લાકડીનો ટેકો જ કરવાનો છે. વાત પરિવારોની તૂટવાની, દિલ તૂટવાની. એકચ્યુઅલી માણસ તૂટે છે ને એટલે પરિવાર તૂટે છે. આપણે બધાને ત્યાં એક જુદી જ પરંપરાઓ હવે વિકસી રહી છે. જાણે અજાણે એવું લોકો માનવા માંડ્યા છે કે તમે જે કર્યું હોય ને, એ ભાઈનો સરસ વાત કરી કે તમે જે વાવશો ને પામશો, ના કરશો. વાત ઘણી હદે સાચી છે, પણ મને પરિવારમાં જ્યારે સમજ અપાય છે ને ત્યારે થોડી મારી સમજ મને ના પડે કે તમે કર્યું હોય, તમે જમાડો ને એટલે પદ તમને સાચવે. લેવડ દેવડના સંબંધો અત્યારે તમે જુઓ તો લાગણી ઓછી છે, લેવડ દેવડના સંબંધ વધુ છે. પણ એવા દરેક મિત્રોને મારે કહેવું છે કે પરિવાર અને સંબંધ છે ને એ સમજના આધારે, સમજદારીથી નિભાવાય, દુકાનદારીથી નહીં. એ તો દુકાનદારી થઈ, તમે 100 રૂપિયા આપો ને તમને કિલો ઘઉં આપે. બાર્ટર સિસ્ટમ થોડી છે. પરિવાર તો એ છે કે તમારા ગમે એવા વલણ, તમારી ગમે એવી સમજ, તમારી ગમે એવી દુવિધા પછી પણ તમને સાચવે, પંપાડે અને તમને યોગ્ય રસ્તો દેખાડે. પણ અત્યારે સ્થિતિ આપણા બધાની એવી છે કે એક જ ઘરમાં, એક જ વિશ્વમાં રહેતા હોવા છતાં આપણે બધા જુદા જુદા વિશ્વમાં પ્લગિન છીએ. આપણી બાજુમાં બેઠેલા માણસ સિવાય દરેક માણસ માટે આપણે 24/7 અવેલેબલ છીએ. આપણે વોટ્સએપમાં મૂકીએ છીએ ને અવેલેબલ. હવે પત્ની આવીને પૂછે મારે તમારી વાત અત્યારે માથાકૂટ નહીં, વોટ્સએપમાં તમે અવેલેબલ લખો છો, ગમે ત્યારે મેસેજ કરજો, ગમે હોય તો કે બેઠા જ છીએ નવરા. છોકરો આવીને પૂછે પપ્પા મારે તમારી વાત અત્યારે નહીં, મગજમારી ન જોઈ.
છોકરી આવીને મમ્મીને એવું પૂછે, મમ્મી આ હશે જ વાત કરવી? નહીં, અત્યારે નહીં. તમે જો બાળકો નાના હોય ત્યાં સ્કૂલેથી ઘરે આવે ને તો દોડતા આવે અને એને તમને બધું જ કહી દેવું હોય કે મમ્મી આજે સ્કૂલમાં આમ થયું, આજે મારા મેમ છે રેડ સાડી પહેરીને આવ્યા હતા, મારા સોરે આજે આમ હતો, ના નાસ્તો આમ હતો, નામ હતો. ત્યારે આપણે બચ્ચાને સીધી વાત કટ કરી નાખી 4-5 વાક્યો પછી. પહેલા હાથ ધોઈ આવ. 3-4 વાક્ય પછી વાત સારી છે કે હાથ ધોઈ આવ. પછી તમારું આપણા બધાનું એક જુદું વિશ્વ ચાલતું હોય, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, ક્યાંક. એટલે પછી હજી તોય છોકરો હાથ ધોઈ, મમ્મી પછી છે ને આમ થયું, મમ્મી પછી આમ થયું. પેલા દફતર મૂક્યું તે, ઓલું કર્યું આમ તે, અને ત્યાં સુધીમાં પાછો રસોઈનો ટાઈમ થઈ ગયો અને તમે ફોન બાજુમાં મૂકી દીધો હોય અને તમારો ફોન લઈને તમારું સંતાન એમાં વ્યસ્ત અને મસ્ત થઈ જાય. આ સ્પેલ એવો હતો કે સંતાનોને તમારા સમયની જરૂર હતી અને પછી આવતા દિવસોમાં જ્યારે આપણે વૃદ્ધ થઈએ ત્યારે આપણા સંતાનો આપણને સમય ન આપે ને જવાબ ન આપે, કારણ કે આપણે એને જવાબ ન આપ્યા. મિત્રો, ક્યારે પણ જવાબ આપો ને ત્યારે એવા જવાબ આપવા જોઈએ કે ફરીવાર ભવિષ્યમાં એક પણ પ્રકારના સવાલો ઊભા ન થાય. જવાબો એવા અને એ પ્રમાણના હોવા જોઈએ. અને એટલે જ અત્યારે આપણને સૌને એવું લાગે છે કે આ પેઢી પ્રશ્નો બહુ પૂછે છે. એ પ્રશ્નો બહુ નથી પૂછતી, આપણી જવાબ દેવાની ક્ષમતામાં એટલી પ્રમાણિકતા નથી, એટલે રિપીટેડલી આજની પેઢી તમને સતત પૂછ્યા કરે છે. અને આપણે એક એવા યુગમાં જીવીએ છીએ કે નથી જાતને પ્રશ્ન પૂછતા, નથી કોઈને પ્રશ્ન પૂછતા. એક સાંજે આવીને ઓલો અર્નાબેન કે પૂછતા હે ભારત, પ્રશ્નો આપણે રેડીમેડ જોઈએ છે, મુદ્દાઓ આપણે રેડીમેડ જોઈએ છે કે આપણા વતી કોઈ પૂછી લે તો પ્રોક્સીમાં આપણે લોકો રાખવા માંડ્યા છે, સંબંધો સાચવવા માંડ્યા છે ક્યાંક. એક સ્કૂલમાં તમે આ વાંચ્યું પણ હશે, એક સ્કૂલમાં એક બેન નોકરી કરતા હતા. હસબન્ડ છે એ મોબાઈલમાં ગેમ રમી રહ્યા હતા અને બેન પેપર ચેક કરતા ધ્રુસકે રડવા માંડ્યા. એ ભાઈએ પૂછ્યું કે શું થયું, કેમ આટલું બધું રડે છે? એ કે હું મારા જ વર્ગનો પેપર જોઈ રહી છું અને મેં જ પેપર કાઢ્યું છે અને એમાં મેં એવો નિબંધ પૂછ્યો હતો કે મારે શું બનવું છે. તો કે એક 6ઠા કે 5મા ધોરણના છોકરાએ એવું લખ્યું છે કે મારે મોબાઈલ બનવું છે. શું કામ? મારે મોબાઈલ એટલા માટે બનવું છે કે ઘરમાં આવતી દરેક વ્યક્તિ એને સ્પર્શે છે. સવારે પહેલો ઉઠીને એને વાલથી લોકો જોવે છે શું છે નવીન. રાત્રે સૂતી વખતે છેલ્લો જે સ્પર્શ છે એ એનો છે. એને મોબાઈલને એટલું બધું લોકો સાચવે છે એટલે મારે મોબાઈલ જ બની જવું છે. સતત એક વખત અડધી રિંગ વાગે તો લોકો એને ઉપાડી લે છે, ઝીલી લે છે, એટલે મારે મોબાઈલ બનવું છે. કારણ કે હું પ્રશ્ન પૂછવા જાઉં ને ત્યાં તો મને બીજું પૂરવામાં આવે છે, પણ મોબાઈલને તરત ઉપાડી લેવામાં આવે છે. અજાણ્યા લોકો સાથે પણ કલાકો વાતો કરે છે, એટલા માટે મારે મોબાઈલ બની જવું છે. કારણ કે મોબાઈલમાં એવું છે કે રાત્રે સૂતી વખતે છેલ્લે હાથ ફેરવાય છે, મારા મમ્મીનો હાથ મારે ઉપર માથા ઉપર ફેરવાય, એટલા માટે મારે મોબાઈલ બનવું છે. કોઈ અમારા ઘરમાં કોઈ વ્યક્તિ મોબાઈલને રેઢો મૂકતો જ નથી, એકલો મૂકતો જ નથી. એ બહુ મૂલ્યવાન વસ્તુ હોય એ રીતે અમારા ઘરમાં મોબાઈલ સચવાય છે. એટલા માટે મારે મોબાઈલ બની જવું છે કે હું પણ સચવાઈ જાઉં આખા ઘરમાં. ક્યાંક ને ક્યાંક આ સ્ટોરી મારી, તમારી અને આપણા સૌની છે. વાપરવાની વસ્તુઓ હોય અને સંબંધને સાચવવાના હોય. મારા દોસ્ત, અત્યારે આપણે સંબંધોને વાપરીએ છીએ અને વસ્તુને સાચવીએ છીએ. આપણે સંબંધને વસ્તુના સ્તરે લાવી દીધા છે અને સંબંધમાંથી આપણે ધીમે ધીમે એક ઓલી અત્યારે તો વાયકાઓ ચાલી રહી છે ને, લવ યોરસેલ્ફ. આપણે ત્યાં લવ યોરસેલ્ફ હતું જ પહેલેથી. અહમ બ્રહ્માસ્મિ, હું જ જગત, મારો જ વિસ્તાર, એ આપણે ત્યાં હતું. કઈ રીતે?
કઈ રીતે જાતને પ્રેમ કરવાનો હતો? મારી અંદર મારું હૃદય એટલું મોટું હોય કે હું આખા જગતને મારી અંદર સમાવી શકું, અને પછી લવ યોરસેલ્ફ હતું. પશ્ચિમમાંથી આવેલી વિચારધારા છે. એટલે જ્યાં લવ યોરસેલ્ફ છો ને ત્યાં ડિપ્રેશન વધુ આવ્યું. કારણ કે જાતને તમે સતત જોયા કરો એટલે મુંજારા વધુ થાય. કોકના હૃદયમાંથી પ્રેમ કરતા તમારા ઘર સુધી પહોંચો ને તો ત્યાં અંજવાળું હોય. આપણે ત્યાં તો વાત જ એટલી સરસ હતી, પણ મેં કીધું કે ત્યાંથી આવે તો આપણને બધાને વધુ સારું લાગે. લવ યોરસેલ્ફ એવી રીતે કે તમે તમારી જાતને એવી સભર બનાવી હોય, એવી પ્રેમાળ બનાવી હોય કે તમને તમારી જાત માટે પ્રેમ થાય, તમારી જાત માટે તમને સન્માન થાય. અત્યારે તો આપણે બધાને મારી જાત પોતાની સાથે ફરિયાદો છે. ઘણી બધી વખત લોકો એવું કહેતા હોય છે કે મારા સંતાનને મારે મારા જેવું જ બનાવવું છે, અને મમ્મીઓ માટે ખાસ એવું કહેવાય કે એની મમ્મીને એની દીકરી જેવી જ બનાવી છે, એ દીકરી છે ને મમ્મી જેવા જ સંસ્કાર આપવા છે. ત્યારે હું દરેક મમ્મીને બે હાથ જોડીને વિનંતી કરું કે પ્લીઝ તમારી દીકરીને તમારા જેવી નહીં, તમારા કરતા વધુ સારી બનાવાય. કારણ કે આપણને આપણી જાત માટે કેટલી બધી ફરિયાદો છે. કેટલા બધા લોકો સાથે આપણને ફાવતું નથી. પરિવારો જે તૂટી રહ્યા છે ને એમાં ક્યાંક ને ક્યાંક આવા બધા સ્વાર્થ વલણ ક્યાંક અંદર આવી રહ્યા છે. એટલા માટે પરિવારો ક્યાંક વિખૂટા થઈ રહ્યા છે, ક્યાંક જુદા થઈ રહ્યા છે. આપણા વિશ્વ જુદા છે, આપણા સપનાઓ જુદા છે. પરિવાર એટલે તો કેવું સરસ મજાનું એક કોરસનું ગીત છે જેમાં સારેગમપધનિસા હોય. તમે વિચાર કરો, પરિવાર તૂટે છે એટલા માટે કે સારેગમપધનિસાના સાતે સુરો એક સાથે વાગે તો એક ગીત થાય. હવે એકલો સા 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 કરે તમને કાન બંધ કરી દેવાની ઈચ્છા થાય? ગમે તમને ગીત સાંભળવું? ક્યારેય નહીં ગમે. તમે વિચાર કરો કે અહીંયા ઓર્કેસ્ટ્રા હોય, તબલા હોય, મંજીરા હોય, હાર્મોનિયમ હોય, ઓક્ટોપેડ હોય, બધા જ પ્રકારના વાજિંત્ર હોય, અને એક વાજિંત્ર એમ કે તબલા એમ કે આપણા સિવાય આજે વારો કોઈનો આવશે જ નહીં બોસ. તો શું થાય હાલત? ગમે એવું સુરમાં વગાડતો હોય તો આપણે થાય હા આવે. જ્યારે જેનો વારો આવે ત્યારે એ વાજિંત્ર વગાડવામાં આવે તો એ ગીત થાય, અને તો એ સંગીતથી જગત આખું સુંદર બને. પરિવારમાં જ્યારે એકાદ વ્યક્તિનો સુર મોટો થતો જાય અને એકનો સુર દબાતો જાય ત્યારે પરિવાર તૂટવાના જ છે. એક નહીં 100% તૂટવાના છે. પરિપક્વ થવું એટલે બીજું કાંઈ નથી. પરિપક્વ થવું એટલે આપણાથી મોટા હોય ને માન આપવું, અને આપણાથી નાના હોય ને એનું મન રાખવું. મન અને માનના જ ફરકો છે દોસ્ત. પણ આપણે ત્યાં જ્યાં સુધી સફેદ વાળ ન આપે ને ત્યાં સુધી આપણે પૂછતાય નથી તમારે શું જોઈએ જીવનમાં. 90% કિસ્સામાં આપણે એમ કહીએ તમને ખબર ન પડે, અને બીજા ટકામાં આપણે એમ આટલા મોટા થયા હજી ખબર નથી પડતી. હા ને ભાઈ? સો જ્યારે બેસો, આપણે ત્યાં ઘર સભા એવો સબબ વિચાર હતો કે તમે સાથે બેસીને એકાદ ટોપિકની ચર્ચા કરી શકાતા. તમે જુઓ હવે સાથે બેસી શકાય એવી કઈ પ્રવૃત્તિ આપણે રહેવા દીધી છે. સિરિયલો હવે એવી તો આવતી નથી કે આપણે સાથે બેસીને જોઈ શકીએ, એક પણ નહીં. ફિલ્મો હવે એવા નથી આવતા કે તમે સાથે બેસીને જોઈ શકો. કા છોકરા નાક બંધ કરી દેવી પડે, કા દાદાએ કાન બંધ કરી દેવા પડે, કા બહાર કે હું પાણી પી આવું હમણાં. બધું જ એવું આવે છે. સાથે બેસી શકાય, સાથે જઈ શકાય એવી પ્રવૃત્તિઓ નથી. સાથે ડિનરનું નક્કી કરીએ તો બા એમ કે હું ક્યાં પિઝા ખાઉં છું, દાદા એમ કે અમે તમને બહારનું ન ખાય, આ તમારી પેઢી બહારનું ખાઈ ખાઈ બગડીશ. છોકરાઓને બહારનું જમવું છે, દાદા દાદીને જવું નથી. પણ આવી વખતે દાદી એવું કહે કે હું પિઝા નહીં ખાઈ શકું, પણ તારી બાજુમાં બેસવાની મને મજા આવશે તો મને કહેજે પિઝા ક્યાંથી આવ્યો છે. દાદા એવું કે હું બહારનું જમતા નથી, પણ તમારી સાથે બહાર અમારે આ ડાઇનિંગ ટેબલ પર બેસવા આવું છે, તો કોક દિવસ પિઝા ખાતા છોકરાને સાથ આપ્યો હોય તો એ તમારા બાજરા જુવારના રોટલા સુધી આવે. આપણે પાળ બાંધી યાર તમે ના અમે સમજી લેજો.
તો નહીં આવે. તો પરિવારોય તૂટશે અને જગત અને માણસ બંને તૂટશે. આપણે ત્યાં પરિવારોને એટલા માટે વધુ મહત્વ આપવામાં આવ્યું છે મિત્રો, કારણ કે પરિવાર એક છે તો સમાજ એક છે, તો લોકો એક છે. બાકી ગમે એવા બિચારા નરેન્દ્રભાઈ મોદી જગતમાં ગમે ત્યાં રાડ્યું નાખ્યા આવે કે અમે ગુરુ ક્રાંતિ લાવશું ને અમે ગુરુ બનાવશું, નહીં. 4 વ્યક્તિઓ જો એકબીજા સાથે પ્રેમથી ન રહી શકતા હોય તો 4 લાખ 4 કરોડ 4 અબજ એકબીજાની હારે હેના રહીએ. માત્ર રાષ્ટ્રગીત ગાઈ લેવાથી ભારતીય ભાવનાઓ નો દૂર થઈ જાય, એક થઈ જાય. એ અંદર ઉતારવી પડે. આપણે બધાને આપણે રામ રાજ્યની સ્થાપના કરવી છે, રામ રાજ્યની સ્થાપના કરવી છે. તમારામાં રામ લક્ષ્મણ જેવા લક્ષણો છે ખરા? તો થાય, તો જતું કરાય. અને આપણે ત્યાં તો શાસ્ત્રોમાં ભગવાને એવા હતા કે જે માણસ બનીને જીવ્યા અને દરેક વખતે માણસને એવું કીધું કે જો હું માણસ બનીને આવું તો મેં પણ આ પીડા ભોગવી છે, તો તું પણ આ પીડા ભોગવી શકે. અને આ પીડા ભોગવીને એક માણસ ભગવાન બની શકે એવા ધર્મો આપણે ત્યાં છે. એવી પરિપક્વ વાતો આપણા શાસ્ત્રોમાં કરવામાં આવી છે. પણ આપણા સંતાનોને ઝુકરબર્ગની ખબર છે, એલન મસ્કની ખબર છે, ટાટાની ખબર છે, જમશેદ ટાટા ક્યાં હતા એ ખબર છે, ધ્રુવભાઈ અંબાણીને કઈ રેલવે સ્ટેશનમાં હતી એ બધી ખબર છે. પણ આપણા સંતાનોને મારા દાદા વલસાડમાં કંપની સ્થાપવા માટે એને કેટલી તકલીફ પડી હતી નથી ખબર. 200 વર્ષ પહેલા શું થયું હતું બધાને ખબર છે. પણ ગઈકાલ રાત્રે તમારું સંતાન ક્યાં હતું નથી ખબર. અને એક વસ્તુ યાદ રાખજો, એવી ગેરસમજમાં જણાઈ ન રહેતા કે જે સામે છે એ સાથે છે, જરાય નહીં. એ તો ગેરસમજણમાં ક્યારેય ન રહેવું, બિલકુલ નહીં. તો સાદી પોતાની રીત એ છે કે ક્યારેક આપણને એવું થાય કે નવી પેઢી આપણને સાંભળી નથી રહી, પણ એને સાંભળી શકે, બેસી શકે એવી જગ્યાઓ તો ભાઈ બધા જ એક લોકો એવું એક આમ બેફામ સ્ટેટમેન્ટ આપી દી કે અત્યારની પેઢી આખો દી મોબાઈલમાં ટોક 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 કર્યા જ કરીશ. હું છે કોણ જાણે, હું કહું શું છે. મોબાઈલમાં ટક 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 કરે છે, અંતે તો કોક સામે માણસ જ છે ને, કોઈની સાથે વાત જ કરે છે ને, ઓન સ્ક્રીન કરે છે, કરે તો માણસ સાથે જ વાત. પણ જ્યારે એ સ્ક્રીન મૂકી અને સામે જે માણસ બેઠો છે એની સાથે વાત કરે છે ત્યારે શું એને સાંભળવું પડે? કાંઈ ઉકાળ્યું નથી તે તો, તારું કાંઈ થવાનું નથી, તું ભણવામાં આ છો. એક પપ્પાએ આવી જ રીતે ખીજાતા હતા એક છોકરાને કે તને ખબર છે તારી ઉંમરે તો જવાહરલાલ નહેરુ સ્વતંત્રતાની લડાઈમાં ક્યાંય નીકળી ગયા હતા ઘરની બહાર. બહુ સાંભળ્યું. એટલે પછી છોકરાએ કંટાળી કીધું પપ્પા તમારી ઉંમરે જવાહરલાલ નહેરુ પ્રાઇમ મિનિસ્ટર હતા હો. આ લોકોનું ગૂગલ જુદું છે, કહે તમને તો તરત આપણે સંસ્કાર જેવું કઈ છે નહીં આમની આમ. એ તમારી સામે બેસીને વાત કરી શકે એવી મોકળાશ ને અવકાશ તો આપો. આપણે બધાને સોશિયલ મીડિયા શું કામ ગમે છે ખબર છે? ત્યાં એપ્રિશિએશન છે એટલા માટે, ત્યાં સ્વીકાર છે એટલા માટે. તે તમારા ગમે એવા ખરાબ કપડામાં 3 જણા દિલ નો દે તો કઈ નહીં, અંગૂઠા તો દેવા વાળા છે જ. વાટકી વ્યવહાર તો ચાલે, મેં દીધો હોય તો મન દે, હું પાયલ ને અંગૂઠો દઉં તો કહું મન દિલ દે. તો સામે બેઠેલી વ્યક્તિને કેમ આપણે સ્માઇલ થી એવું નથી કહી શકતા સરસ લાગે છે? અહીંયા બેઠેલા તમામ ભાઈઓને મારે પ્રશ્ન પૂછ, છેલ્લે તમે તમારી પત્નીને તો સરસ લાગે છે એવું કેદી કીધું તું? અને દરેક પત્ની એના હસબન્ડના સોશિયલ મીડિયા જો કેટલી જગ્યાએ દિલ દીધી હોય, ફૂલ મૂકી આવ્યા હોય, બ્યુટીફુલ મૂકી આવ્યા હોય. કા ભાઈ સામે છે એનો કઈ વાંક છે? 2 કલાક 1.5 કલાક તૈયાર થાય પછી 4 વખત અમે આમથી આમ એટલા માટે થઈ કે ભલામણ હવે તો નજર નાય. અને પાછા કે બેન વાર બહુ લાગે તૈયાર થતા વાર અમારે એટલે લગાડવી પડે કે એકેય રીતે અમે તમને સારા લાગતા હોય તો 3 કલાક તૈયાર થયા પછી તમારી અંદરથી તમારો માણસ એવું નીકળતો હોય કે જે એપ્રિશિએશન કરીને કહી શકે યાર બહુ સરસ લાગે છે.
એટલા માટે સામે બેસેલ વ્યક્તિની બદલે સાવ અજાણ્યા માણસને ફોટો મોકલવાનો પસંદ કરીએ છીએ કે એ કહેશે, એ જોશે, એ અટેન્શનથી મને સ્વીકારશે. અત્યારની પેઢી સોશિયલ મીડિયા ઉપર અને બધા ઉપર એટલે જાય છે દોસ્તો, કારણ કે સ્ક્રીનનો ટચ ગમવા માંડ્યો છે, કારણ કે સ્કિનનો ટચ જતો રહ્યો છે, સ્પર્શ જતો રહ્યો છે. માથે હાથ ફેરવીને કોઈ કહેવા વાળું નથી, તને કઈ તકલીફ હોય તો બેઠો છો યાર, તારો બાપ છું. અડધી રાત્રે ઊંઘ આવતી ન હોય તો એકાદ કોઈ સ્ક્રીન ઉપર માણસ છે જે જેમ કહે છે કેમ ઊંઘ નથી આવતી, અને પડખું આમાં પતિ ફેરવે ઈએમઆઈ ના ચક્કરમાં, તો તરત બાજુમાં એક વ્યક્તિ એમ કે ટળવળવાનું બંધ કરો, બહાર જઈને ટીવી જોવા, અહીંયા ઊંઘ નથી આવતી મને. તમારે તો ઠીક છે, અમારે સવાર પડે વહેલી. સમજાય છે? આ કોઈ એવા રોકેટ સાયન્સો તો છે ને, દિવસમાં ડે ટુ ડે લીવમાં બનતી બેટા ઘટનાઓ છે મિત્રો. થોડું અહીંયા બેઠેલા દરેક વ્યક્તિને એક વિનંતી છે કે એક હાવ ખોટે ખોટું તો હાવ ખોટે ખોટું અઠવાડિયામાં એક પ્રેક્ટિસ કરવાની શરૂ કરો કે કોકના વખાણ કરવાનું શરૂ કરો. તમે જુઓ, જાણે અજાણે આપણે વખાણ કરવાનું ભૂલી ગયા છીએ. કોઈક એક વ્યક્તિ એવું કહે ને કે આ ભાઈ બહુ સારા, અશોકભાઈ ધારો કે અશોકભાઈ બહુ સરસ કામ કરે, અશોકભાઈ બહુ સરસ કામ કરે, તો આપણે શરૂઆત ક્યાંથી કરીએ ખબર? પહેલાની તમને ખબર છે? એટલે ગમે એવા મોટા માણસની નાનો માણસ કરી દેવાની વાત થી આપણે મોદી સાહેબ છે એ આટલા મહાન થઈ ગયા તો આપણે બોલાવી હું ચા વેચતા હતા. ગાંધીજી આટલું મોટું કામ કર્યું, આખી એની બાયોગ્રાફી સત્યના પ્રયોગો વાંચ્યા પછી તમને પૂછે ગાંધીજી નાના હતા ચોરી કરતા તો દારૂ પીતા હતા. સમજાય તમને? ખબર નહીં કેમ આપણને બધાને કા રોગ લાગુ પડ્યો છે. રાધર આપણે તો એક એવી પરંપરામાંથી છે કે વાલિયામાંથી વાલ્મીકી થાય તો એને પૂજવામાં આવે, એની બદલે આપણે ગૂગલ કરીને પૂછી લે કે આમાં હારો નહીં જ હોય, કઈ ખરાબ હશે જ. 4 જણાને પૂછી આવે હે આવું છે. તમે અત્યારે જુઓ, આ જગતમાં તમામે તમામ વસ્તુઓ જેવી છે એવી દેખાય છે. માણસ એક જ એવો છે કે જેવો છે એવો દેખાતો નથી. અને આપણે બધા મારાથી લઈ અહીંયાથી લઈ છેલ્લી સીટ સુધી દરેક એક એવી આંખની શોધમાં છે કે જે આંખ એવું કે હું જેવી છું એવું તને સ્વીકાર્ય છે. અને હું પડખું ફેરું તે છે ડાકા જાઉં, છે સીધા થઈ જાઉં. આપણને બધાને જાત સાથે ફરિયાદ છે, લાંબા છે ને થોડા ટૂંકા થવું છે, ટૂંકા છે ને થોડા લાંબા થવું, જાડા છે ને દુબળા થવું, દુબળા છે ને જાડા થવું છે, ધોળા છે ને કાળા થવું છે અને થોડા ગવર્ણા થવું છે. એ દરિયે જઈને કાળા થઈ આવે, થોડા ટેન. કરલી વાળા છે ને સ્ટ્રેટ કરાવી નાખવા, સ્ટ્રેટ છે ને કરલી કરાવી, લાંબા છે ને ટૂંકા કરાવવા, ટૂંકા છે ને લાંબા કરી નાખવા. જ્યાં જે છે એવું કોઈને સ્વીકાર્ય નથી. અને આપણે બીજા પાસે એવી અપેક્ષા રાખી હું જેવી છું એવું મને સ્વીકારી લ્યો. કોની આરે આ વાત કરો છો? કોની આરે રમત કરો છો? આપણે ત્યાં શાસ્ત્રમાં હુઆએ મેં પ્રશ્ન એટલા માટે પૂછવામાં આવતો હતો કે પેલા તું તને જાણી લે પછી તું જગત પાસે જા. આ સેલ્ફી તો હવે આવી, આપણે ત્યાં તો શાસ્ત્રમાં 5000 વર્ષ પહેલા જાતને જોવાની વાત કરવામાં આવી હતી. પણ આપણે સેલ્ફીને ક્યારે સેલ્ફિશ વૃત્તિ તરફ વયા ગયા ને એ આપણને ન ખબર પડી. અનેકોને એક વાત કીધું છે કે જે લોકોને આ જગતની બાજુમાં રહેતી તકલીફ, પીડા, મૂંઝવણ, ગરીબી ન સ્પર્શતી હોય એણે એ વ્યક્તિએ 5000 પ્રકાશ વર્ષ દૂર બેઠેલા શનિ અને મંગળ તમને સ્પર્શતા હોય, તમને આડા આવતા હોય તો ખોટી વાત છે. એક ભાઈને 7.5 ચાલતી હતી એટલે કોકે કીધું હશે કે તમે વીટી કરાવો, વીટી કરાવી ગયા સોની પાસે.
એ કે શનિની શાળા સાથી છે કે 5000 ની વીટી થાય, એ કે 5000 તો છે નહીં, કે તો થોડીક નંગ આમ અડધા કેરેટ આમથી આમ કરી તો 25,000 માં થઈ જાય, એ કે 25,000 નથી. તો કે સાવ સાતો ખોટો પણ કલર ની તો એક ઇફેક્ટ હોય, કલર થેરાપી 1000 રૂપિયા માં થઈ જાય, તો કે 1000 નથી. તો લે તરત દુકાન વડે લીધી, એ કે તો શનિ હું તારું બગાડ લે, તારી આગળ 1000 ન હોય તો. એની એક ગજાબાની વાત છે. જો પરિવારોને, સમાજને, કુટુંબને તૂટતા બચાવવા હોય તો દિલ તૂટવાની પ્રક્રિયા છે એને થોડી ધીમી અને ઓછી અને વારે વારે આવા આળા થઈ જવાની થોડી બંધ કરી દેવાની જરૂર છે. આ જિંદગીની સફેદથી આપણી નજર સામે જે માણસને સવારે ગુડ મોર્નિંગ કીધું હોય એનો બપોરે 3 વાગ્યા સુધીમાં ફોટો હતો આપણા ડીપીમાં મિસ્યુનો, એને તમે આમ પસાર થતા જોયા, મૃત્યુને રોજે રોજ વેઢાની જેમ આપણે ગણ્યા, આપણા સગાવાલાઓને. આજે પણ આપણા મોબાઈલમાં કેટલાય નંબરો એવા છે કે જેને ડિલીટ નથી કરી શકાતા, એ વયા ગયા છે. તો આપણી અંદર બદલાવ આવવો જોઈતો તો, પણ તેમ છતાં આપણે ઉદાર થવાની બદલે થોડા વધુ કંજૂસ થઈ ગયા કે જીવી લ્યો, ગમે ત્યારે આપણે વયા જવાનું આવે, જીવી લ્યો. કોઈને એ પણ બધાને એવો વિચાર આવે કે જીવાડી દઈએ કોઈને, ગમે ત્યારે જવાનું આવશે, એવું નથી આવતું. નાની નાની વાતોમાં આપણને ખરાબ લાગી છે. હું અહીંથી ચાલતી આવું ને ઓલા ભાઈનો મને પગ ભટકાઈ તો 3 સોરી, એક્સ્ટ્રીમલી સોરી કહીએ. ઓલો ઝોમેટો વાળો મારા જ ખુદના પૈસા લઈને લાલ ટી-શર્ટ પહેરીને સ્માઈલ કરીને બહારની વસ્તુ મને આપી જાય અને મને તરત એમ કે મેમ રેટિંગ આપી દેજો, એટલે હું એને રેટિંગ આપું, પોલાઇટ ને સ્માઈલ ને મિનિમમ કોલિંગ ને થેન્ક યુ અને 4 વખત લડીને કહું. ઓલા રેસ્ટોરન્ટ વાળાને રેટિંગ આપીએ. 45 ડિગ્રીમાં તમારી પત્ની 43 વર્ષથી તમારી માટે ગરમ રોટલી કરે, તમે કીધી એને થેન્ક યુ કીધું. અને ચોક્કસ રોટલી વણે છે એ હાથને હું વંદન કરું છું, પણ રોટલીનો લોટ લાવવા માટે એક પુરુષ બહાર રખડે છે, લોટ લાવે છે, એના હાથને સલામ કરવાનું કેમ ભૂલી જવાય છે? એ પણ પૂજવા યોગ્ય જ છે. આપણે ત્યાં ક્યારેક એવો અન્યાય થઈ જાય છે, એકને એટલી બધી મહત્તા આપવામાં આવે કે એક વ્યક્તિ સાવ નીચે રહ્યો છે. જગતમાં અને જીવનમાં સ્વાદ નામનું જે તત્વ છે ને, એ તો બહુ મજાનું છે. ગુજરાતી થાળી જેવો આપણા પરિવાર હોય કે જેમાં પપ્પા નામની તીખાશ નામનું મરચું હોય. શું કામ પપ્પા તીખા હોય ખબર છે? કારણ કે એને તીખા રહેવું પડે. દરવાજાની બહાર એને એક એવો ચોકીદારનો રોલ નિભાવવો પડે કે બહારથી આવતા તમામ વ્યક્તિઓને પૂછી શકે, કારણ કે એની લીલાશ, એની લાલાશ ને તીખાશ જોઈને એક વ્યક્તિને કે બહારની કોઈ પણ વ્યક્તિને અંદર આવતા વખતે 100 વાર વિચાર કરવો પડે. એટલા માટે એક પુરુષે ન ગમતું હોય તોય એક તીખાશનું બખ્તર ઉઠીને બહાર ઉભું રહેવું પડે. એનું વજન ગમે એવું હોય તો એને નિભાવવું પડે. પપ્પા એટલે તીખાશ, મમ્મી એટલે એક ખટમટુરી વાનગી કે જેમાં ખટાશ પણ છે, મીઠાશ પણ છે. બા દાદા એટલે શીરો કે ગળી જવાય સરસ મજાની. ભાઈ બહેન એટલે પાણીપુરી, કોન્ટેમ્પરરી ટેસ્ટ, 7 અલગ અલગના પાણી. એટલે ગુજરાતી પરિવાર તમે જો વાત કરતા હોય છે તો ખારાશ પણ છે, મીઠાશ પણ છે, ગળપણ પણ છે, તીખાશ પણ છે, થોડી એવી કડવાશ પણ છે. તેમ છતાં એના અલગ અલગ રંગના કારણે એનો સ્વાદ એવો છે. સ્વાદમાં મીઠું વધુ હોય તોય ખરાબ, ગળપણ વધુ હોય તોય ખરાબ. સપ્રમાણ સ્વાદિષ્ટ રસોઈનો એક જ પેરામીટર છે કે તમામ મસાલાઓ સપ્રમાણ છે, હોવા જોઈએ એટલા જ છે. પણ આપણે ત્યાં અત્યાર સુધી દાદાએ કીધું તો એમ જ થશે એટલે એમ જ થશે. એક નવી વહુ આવે, સરસ મજાના તમારા કુટુંબમાં પ્રવેશ કરે અને એને એવું હોય કે મારા બેડરૂમના પડદા છે એ ફ્લાવર પ્રિન્ટના કરાવ્યા છે, તો તરત આપણે એમ કહીએ તમારા લગ્ન વખતે હમણાં જ કરાવ્યા હતા. એટલે પહેલો ઓલી છોકરીને એવો વિચાર આવે કે મારા બેડરૂમની અંદર કયા પડદા નાખવા, એ મારે કોઈને પૂછવું પડશે.
અહીંથી ધીમે 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 એક એક તાતણું છે ખેંચાતું જાય ખેંચાતું જાય ખેંચતું જાય અને પછી વસ્ત્ર પરિવાર નામનું કુટુંબ નામનું થાય એ ફાટતું જાય. જો તમે સંયુક્ત પરિવારમાં હો, તમે કુટુંબ સાથે જોડાયેલા રહેવા માંગતા હો, તો દરેક વ્યક્તિની વાતને સાંભળવાનું તો રાખો જ એટલીસ્ટ. કારણ કે તમે આજે સાંભળશો, કાલે એની માટે વિચાર કરશો, પછી સાથે મળીને વાર્તાલાપ કરશો, નેગોશિએશન કરશો, તમે એને સમજાવશો કે આજે નહીં પણ આવતીકાલે, આવતીકાલે નહીં ઓલા પણ આપણે ત્યાંથી દરેક એકવાર ના પડીને નહીં થાય એટલે નહીં થાય, પછી એની પણ એક મર્યાદા આવે એટલે એ જવાનું બંધ કરી દે. જે છોડ છે ને એ માટી સાથે જોડાયેલું માટીથી દૂર જાય ને એને સ્વતંત્રતા કે આઝાદી ન કહેવાય, એનો વિનાશ થવાની પ્રક્રિયા કહેવાય. માટી સાથે, પરિવાર સાથે તમે જોડાયેલા છો અને તમે વિકસો, તમે આગળ વધો, એના ફળ તમારી પ્રકૃતિ, તમારું કુટુંબ જીવતું ને જીલતું થઈ જાય, તો એનો આનંદ છે. બાકી શેનો આનંદ? શક્ય જ નથી. આપણને કેમ એકબીજાની આંખોની પીડા અને મુજારાઓ સાથે ને સામસામે હોઈએ તોય દેખાતા નથી? આપણને કેમ કોઈનો પ્રેમ યાદ નથી રહેતો? કોઈ કીધેલું અપમાનજનક વાક્ય આપણને બહુ યાદ રહે છે. બે મિત્રો હતા અને નદી કિનારે ફરવા જવાનું બે નક્કી કર્યું કે તું તારા ઘરે થેપલા લો છો, મારા ઘરે સૂકી ભાજી લાવીશ. ગુજરાતી ભાઈબંધ હતા ને એટલે થેપલા સૂકી ભાજી વગર પ્રવાસમાં જવાય? માતાજી પૂગે આપણને બધા નીકળ્યા બે ભાઈબંધ તો લઈ. એટલે ઓલો કઈક આમથી આમ હલતો હશે, ઓલા ભાઈબંધ એક સટ્ટાક દઈને કોઈ ભાઈબંધ સીધો આવેલ ને, એ ભાઈબંધને ગમ્યું નહીં, જરાય ન ગમ્યું. કાંઈ કારણ વગર આને લગાવી દીધી, ગુસ્સામાં આવીને, ઇમ્પલ્સિવમાં આવીને. એણે રેતીના કણમાં કશુંક લખ્યું. બપોર પડી, આગળ ચાલ્યા, નાવાનું બે નક્કી કર્યું. નાતા નાતા એક ભાઈબંધ નો પગ લપસ્યો અને એ ભાઈબંધ નદીમાં સરકવા માંડ્યો, ગરકવા માંડ્યો અને પડવા તરફ ગયો. એટલે ઓલા જેને તમાચો માર્યો હતો ને એ જ ભાઈબંધ ઓલા ભાઈબંધ એને બચાવી લીધો, ઉગારી લીધો. જે ડૂબી રહ્યો હતો એને ઉગારી લીધો અને ઉગાર્યા પછી એ ભાઈબંધ જે બચી ગયો એને એ જઈને એક પથ્થર ઉપર કશુંક લખ્યું. પછી બપોરે બે જમવા બેઠા એટલે ઓલા ભાઈબંધને કીધું તું શું લખવા ગયો તો પાણા ઉપર? એ કે હું પાણા ઉપર એ લખવા ગયો હતો કે તે મારો જીવ બચાવ્યો. તો પહેલા તે કંઈક લખ્યું હતું, એ કે મેં રેતી ઉપર લખ્યું હતું કે તે મને થપ્પડ મારી. તે મને થપ્પડ મારી એ મેં રેતી ઉપર એટલા માટે લખ્યું કે પાણીનું મોજું આવે અને વાત ભૂસાઈ જાય, પણ તે મને બચાવ્યો તો એ પથ્થર ઉપર એટલા માટે લખ્યું કે મારા હૃદયમાં એ વસ્તુ અંકિત થઈ જાય. મિત્રો, પરિવારમાં સાથે રહેતા હોઈએ તો કઈ વસ્તુને રેતી ઉપર લખવી અને કઈ વસ્તુને હૃદય ઉપર અંકિત કરવી એની વસ્તુ છે. આપણે ટેટુ પડાવવા તો ગમે છે, છાપ પાડવી નથી ગમતી કોઈને. આજે એક્સરસાઇઝના રૂપમાં મેં તમને કીધું એમ કે થોડી ઘણી એવી વાતોને વિચારો લેતા જાઓ કે દિલથી કોકને વખાણ કરવાનું શરૂ કરો. અને બીજી વસ્તુ કે ખરાબ વાતોને થોડી ભૂલવાની શરૂ કરો. તમને શું લાગે છે આ હૃદયોમાં જે માત્ર કોલેસ્ટ્રોલ છે, માત્ર કોલેસ્ટ્રોલ છે? સમોસા તળી તળીને ખાવ છો એ છે? નહીં. ક્યારેક આવી બધી વાતોમાં મારેલી જે ગાંઠ છે ને એ કોલેસ્ટ્રોલ લેબોરેટરીમાંથી ન આવે ને કે 83ની સાલમાં જે તમને સાસુએ કીધું તો ઈ છે, ઈ તો વાક એનો જ આવે. અને પાછા બેન કરીને આપણને આવી એમ કે જે ઝીરો કોલેસ્ટ્રોલ ઝીરો ની આખી ચેનલ ચલાવતી, ઝીરો ફિગર ની વાત હોય, ઈ આપણને કે કપાસિયા તેલના સમોસા ખાઓ. એ નવાબની વાઈફ છે, કપાસિયા તેલ ખાય અને આપણે માની જોઈએ ફેટ ફ્રી. ફેટ ફ્રી તેલ કરતા અહીંયા થોડુંક ન કરીએ ને તોય લાંબુ ને સારું ને સ્વસ્થ જીવી શકાય.
ગમે એટલા આપણે ધ્યાન કરીએ, ગમે એટલી માળા કરીએ, પણ સામે આવતી વ્યક્તિ માટે તમે સ્માઇલ ન કરી શકતા હોય. મેં તો અનેક વાર આવું કીધું હશે, તમે કોઈ સાંભળ્યું હશે કે તમે અજાણ્યા માણસને સ્માઇલ કરો ને તો પહેલો પ્રશ્ન આપણને શું કરે ખબર છે? આપણે કઈ મળ્યા છીએ? આપણે ઓળખીએ છીએ એકબીજાને? અરે તમે માણસ છો, હું માણસ છું, તમે પૃથ્વી ઉપર રહો છો, હું તમારે પૃથ્વી પર રહું છું, એ પૂરતું કારણ છે સ્માઇલ કરવા માટે. જો બે ભેંસો એકબીજાને મળે તો ડોળા કાઢે, બે કૂતરાઓ મળે ધડકાય, એટલે માણસ સ્માઇલ કરી શકે યાર. માણસને જ ઉપરવાળાએ એક એવું વરદાન આપ્યું છે કે જે સ્માઇલ કરી શકે છે, રડી શકે છે, શેરિંગ કરી શકે છે. પરિવાર એ તો એક એવી ઇન્સ્ટિટ્યૂટ છે કે જ્યાં લર્નિંગ પણ છે અને શેરિંગ પણ છે, કેરિંગ પણ છે. એક એવી ઇન્સ્ટિટ્યૂટ પણ જ્યાં આ બધું જતું રહે અને અપેક્ષાઓ આપણે એવી રાખવા માંડીએ કે મારી કેર થવી જોઈએ, મને ક્યાંક સમજવામાં આવવું જોઈએ, તો બધી દુર્ઘટનાઓ સર્જાય અને પરિવારે તૂટે અને દિલે તૂટે. તમને ખબર છે, હમણાં તમે લોકો ન્યૂઝપેપરમાં વાંચ્યું, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલો સર્વે છે કે જાપાનમાં દર વર્ષે 1 લાખથી વધુ લોકો, પરિવારમાં રહેતા લોકો લાપતા થઈ જાય છે, ખોવાઈ જાય છે. ખોવાઈ જાય આપણે પહેલો વિચાર સુસાઇડ કરી લેતા હશે, ખોવાય તો હે ના છે. પણ તમારી જાણ માટે ત્યાં એક એવી કંપની છે કે જે તમારે લાપતા થઈ જવું હોય તો તમને ડોક્યુમેન્ટ કરી આપે, વિશ્વની કોઈ જગ્યાએ તમને રહેવાની તમામ વ્યવસ્થા કરી આપે, માત્ર એક કંટાળા સાથે મારે આ પરિવાર સાથે નથી રહેવું, પૃથ્વીના કોઈ પણ ખૂણામાં અજાણ્યાથી વયું જવું છું. શું કામ ખબર છે? કારણ કે આપણા પરિવારમાં આપણને જે રીતે ઓળખાણ થવી જોઈતી હતી એ ઓળખાણ ના આપણી જાતની કરાવી શક્યા, ના પોતાની કરાવી શક્યા. એ દિવસો દૂર નથી કે ભારતમાં પણ લોકો તમને ખોવાઈ જવા માટેની કંપની ચાલુ થશે અને તમારે ખોવાઈ જવું હોય તો આવો, તમામ ડોક્યુમેન્ટ અમે તમને ભૂસી નાખીએ. તમે કોઈને જડી ન જાઓ એ માટે માણસે કેટલું બધું કરવું પડે, કેટલું બધું કરવું પડે. અને જાતને અને જગતને જડી જવાનો એક માત્ર ને નાનામાં નાનો જો કોઈ કારણ હોય, કોઈ વસ્તુ હોય તો એ છે કે આ જગતને બેશુમાર પ્રેમ કરો. હું તો ત્યાં સુધી માનું છું, કર્મોની વ્યાખ્યા માટે માનું જ છું કે તમે જ્યારે સ્વર્ગ નરકના દરવાજે ઊભા હશો તો દરવાને એક જ પ્રશ્ન પૂછશે, પ્રેમ કર્યો તો અવતાર્યો, બાકી ન્યાય નરકમાં હતા, નાય નરકમાં જ છો, કાંઈ ફેર પડશે નહીં. સ્વર્ગ આજુબાજુ રચવાની વિધિ ને પ્રવૃત્તિ છે. તમે તમારી આજુબાજુ સ્વર્ગ રચી શકો છો કે નર્ક, એ મારે ને તમારે ખુદે નક્કી કરવાનું હોય. અને સૌથી એક જુદી ને મહત્વની વાત કે આપણને જો નર્કમાં મજા આવતી હોય તો બીજાના બધાને પગ ખેંચીને રહેવું નહીં. તમને બહાર નો મજા આવતી એટલે આપણે બધા ઘરના એવા વ્યક્તિ પાસે અપેક્ષા રાખીએ, કોઈને કઈ પડીશ, હું આમ બેઠીશ ખૂણામાં, એક જણ પૂછવા ન થાય તો હું થયું એમ. તમને મજા નથી, તમને મૂડ નથી, તમારી તબિયત સારી નથી, ચોક્કસ તમારા પરિવારનો એક કન્સર્નનો મુદ્દો હોવો જોઈએ, પણ એટલે તમારી દીકરાની વહુ કે તમારો દીકરો છે એ પિક્ચર જોવા ન જાય, એનો બર્થડે સેલિબ્રેટ ન કરે, એના ફ્રેન્ડ સાથે ન જાય, એવું ન હોય. એ અપેક્ષા થોડીક વધુ પડતી છે, એ અપેક્ષા થોડી વધુ પડતી. ત્યારે તો બહુ ઉદારતાથી એક સાસુ તરીકે એમ કહેવાય કે બેટા તું જા, તારા પપ્પાની હું તબિયતનું ધ્યાન રાખી લઈશ. જ્યારે તમારા બેના સરસ દિવસો છે બહાર જવાના, આવું કહીને મોકલ્યા હશે ને તો જે કલાકમાં 2 કલાક પસાર કરવાના, એ અડધી કલાકમાં પાછા આવીને કહેશે કે મમ્મી એકલા છે, મારે જવું પડશે, પપ્પાની તબિયત સારી નથી. અને જો હા ઉપડો તો 2 કલાક રોકો, 3 જગ્યાએ ફરીને આવશે ઘરે, કારણ કે ઉપડો. જીભ ને શબ્દો એ તમારી પોતાની બ્રાન્ડ છે, એ તમારી પોતાની પ્રોડક્ટ છે. એ જ્યારે વાપરો ત્યારે
શબ્દો ચોક્કસ મફતમાં મળે છે, એમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી, એટલે આપણે બેફામ વાપરીએ છીએ. પણ મફતમાં બોલાયેલા શબ્દોની કિંમત બહુ ભારે ચૂકવવી પડે છે, બહુ જ ભારે. એટલે જ્યારે જ્યારે જેવું બોલો એનું થોડું. છેલ્લી એક મારી વાત કરી અને આપણે એક બીજી વાત તરફ કરીએ. એક ભાઈ હતા, એ રોજ દરિયા કિનારે નદી કિનારે માછલી પકડવા જાય. તળાવ એક હતું, એમાં માછલી પકડે અને એની રોજની પ્રવૃત્તિ. પણ થોડા દિવસથી માંદા પડ્યા હતા એટલે આવી નહોતા શકતા, એટલે 1 મહિના પછી આવ્યા અને એને ઓલો વાયર નાખ્યો, એમાં લોટ ભર્યો અને નીખ્યું. લગભગ અડધી કલાક બેઠા, એક પણ માછલી પકડાણી નહીં. એ ભાઈએ પાછો વાયર કાઢ્યો ને એમ તો હાડા 1 મહિનામાં કાંઈ વાયર નાખવાનું ભૂલી ગયો, લોટ ભરવાનું ભૂલી ગયો કે અહીંથી માછલીઓ વેગી કે થયું હું? તો નજીક જઈને જોયું કે હા, માછલીઓ તો બધી ત્યાં હતી જ તે. તો ફરી વાર 2 વાર 3 થી 4 વાર આમ કરી કરી જોયું, કાંઈક વાંધો તો ચોક્કસ છે, કાંઈક ભૂલ થાય છે. માછલી આજે કે આવતી નથી, માછલી આજે કે આવતી નથી. કંટાળીને બેઠો તો ત્યાં એક બાજુમાં એક ભાઈ આવ્યો કે ઘણા વખત પછી તમે દેખાણા કા? કે હા. એ કે થોડાક વહેલા આવ્યા હોત તો ગઈકાલે તમને બહુ મજા આવતી. કેમ? એ કે અહીંયા એક મહારાજની સપ્તાહ બેઠી હતી અને એ મહારાજ છે ને 7 દિવસ સુધી મૌનનો મહિમા સમજાવતા હતા. એટલા માટે પછી તરત ઓલો સમજદાર માણસ હતો કે મૌનનો મહત્વ સમજતા હશે ને, એટલા માટે આ માછલીઓને દરેકને સમજાઈ ગયું છે ચૂપ રહેવું. કારણ કે મોઢું ખોલો તો વારમાં તમે આવો ને તમે પકડાઈ જાવ ને મરો ને. એટલે મારા વાલા, સામે વાળા હરિયા લઈને બેઠા હોય ત્યારે મોઢું ન ખોલું, ત્યારે ચૂપ રહેવું, ત્યારે જીભને અંદર રાખવી, ત્યારે મૌનનું મહત્વ સમજાવું. મૌન રહેવું એનો અર્થ જરાય એવું નથી કે ચૂપ થઈને સહન કરવું. યોગ્ય સમયે જ્યારે હરિયો ઓલો બહાર કાઢી લે ત્યારે મોઢું ખોલું. ચોક્કસ ત્યારે 2 દિવસ પછી તમને એમ લાઈ થઈ જાય, ગુસ્સો ઓછો થઈ ગયો છે, બધું શાંત થઈ ગઈ છે, ત્યારે હાથ ફેરવીને કહી શકાય કે બેટા પત્ની સાથે આવી રીતે વાત ન કરાય. અથવા એવું કહી શકાય કે તમને નથી એવું લાગતું કે તમારે જાહેરમાં મારું અપમાન ન કરવું જોઈએ, તો પુરુષો નહીં, સોરી તો કેવું છે, એની સારા તો થવું જ છે તમારી સામે. તો કહેશે હા યાર થોડું ગુસ્સામાં બોલાઈ ગયું, સોરી. પણ સામે વાળો દિવાસળી લઈને આવે તો આપણે પેટ્રોલના જ ઘા કરીએ, ભડકા થાય. જ્યારે સામે વાળો દિવાસળી લઈને આવે તો પાણી નખાય, ચૂપ રહેવાય. અને તમે ચૂપ રહ્યો તો તમે જોજો સામે વાળાને વધુ મૂંઝારો થાય. આજ પ્રયોગ તરીકે તમે જોજો, ભાઈઓ આવે ઘરે અને બારણું ખુલે, બધું પછી પેલાને લ્યો તો તમે ઘર માથે લીધું જ. એટલે ઓલું નાનું મોટું માથાકૂટો નામથી આમ બધું થાય. આપણે વેલકમ થી લઈને, જેમ આપણને ઓલા શાહરુખ ખાન ની ટેવ હોય ને કે આવે ને આપણે ફૂલ આપે, ભાઈઓને એમ હોય પેલી સાડી આમ હલાવતી હલાવતી આવે ને વેલકમ ઘરે કરે. એમ નહીં, કલ્પના તેમને એમણે ચાંદની નો જોયો, આપણે દિલ દે ચુકે સનમ જોયું હોય તો જોયું જોઈએ, પણ આપણે એવું ન કરીએ. આજે પ્રયોગ તરીકે થોડાક દિવસ એવું કરજો કે તમે બારણું ખોલી અને સરસ રીતે ચૂપચાપ ચા બનાવવા જજો. એ વાહે આવશે તને હું થયું એમ તો બોલતી કેમ નથી, શું થયું? અને જો આપણે બોલવાનું શરૂ કર્યું તો ચપ્પલ સામે ટીવી નું વોલ્યુમ ધડ 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 વધતો જાય અને આપણને ગુસ્સો થાય, હું આટલું બોલું છું, હમણાં પડી નથી મારી. આ બે તૂટે નહીં જો આ બે જોડાયેલા હોય, કશું જ ન જોડાયેલું હોય. અને મિત્રો, આ ઉમિયા ટ્રસ્ટ આખું જે પ્રવૃત્તિ કરે છે, જે વિચાર કરે છે, ક્યાંક પરિવારને જોડાઈને સમાજ સાથે તમને જોડવાનો એક નિસ્બત દાખવે છે. આપ સૌને વિનંતી છે કે તમારી આજુબાજુ બ્લુ ટી શર્ટ વાળા સરસ મજાના દીકરા દીકરીઓ છે, માણસો છે, તમારા ખિસ્સાની લક્ષ્મીને થોડી હરતી ફરતી કરો. અને જો ખરેખર લક્ષ્મી ચંચળ હોય તો થોડીક સાબિત પણ કરી દેખાડો.
દિલ ખોલીને એમને થોડું ઘણું આપો. કારણ કે તમારું નાનું એવું દાન કોઈના જીવનમાં પ્રકાશ પાથરી શકશે. તમારું પેલું નાનું એવું દાન કોઈકની હૂંફ આપી શકશે. તમારું નાનું એવું દાન કોઈકની તરસ છુપાવી શકશે. તમારા પેલી નાની એવી લક્ષ્મી કોઈના સ્મિતનું કારણ બની શકશે. અને મારા વાલા, ડોમિનોઝનો 500 રૂપિયાનો પિઝા, 1500 રૂપિયાનું ફિલ્મ, 400 રૂપિયાનું પોપકોર્ન, પછી એ તમારે જો એ કહેવાનું કાંઈ પિક્ચરમાં લઈ લેવાનું નહોતું હો. આટલું ખર્ચ્યા પછી પણ તમે તમારી જાતનો આનંદ ન કરી શકતા હોય તો થોડી ઘણી રકમ આપી કોઈકને રાજી કરીને ક્યાંક ઉપરવાળાને તમારા ઉપર રાજી થવાનું એકાદ કારણ તો આપો. એકાદ કારણ તો આપો. એટલે 5 મિનિટ બ્રેક લઈએ, પછી પ્રશ્નોત્તરી હોય તો ચોક્કસ એ તરફ જઈએ. કારણ કે તમને બધાને રાત્રે સુવાનું એવું મને ખબર છે. લાઈટ કરો તો મિત્રોને દેખાય હોલમાં. અને આમે આ જગતમાં તકલીફ જ અંધારાની છે. થોડાક અજવાળા પાછળ જેમને બાકી રહી જતું હોય એમની પાસે પણ ઘણા બધા સરનામા હશે કે જે આવેદન કરી શકાય. ચોક્કસ ઇન્કમ ટેક્સમાંથી તો બાદ તમને મળવાનું જ છે આ તમામ પ્રકારનું દાન, પણ અમુક ઉપરવાળાના ટેક્સમાંથી એ સ્લેબમાંથી પણ તમને બાદબાકી મળે એ માટે અમુક દાન અહીંયા કરીને જવું જોઈએ. એટલે બધું સરકારને ધ્યાનમાં રહીને, મોટી સરકારને ધ્યાનમાં રાખીને થોડોક વિચાર કરવો જોઈએ. ક્યારેક એક છોકરો ફૂલ વેચતો હતો અને મોટી લાંબી સરસ મજાની ગાડી આવીને ફૂલ લેવા આવી. એ છોકરાને ફૂલ વેચવામાં દેવામાં જરાય રસ નહોતો. એ ગાડીને જોયા કરતો હતો. ગાડી ફૂલ દેવા ગયો ત્યારે એને સરસ હળવો એવો હાથ ગાડીને ફેરવી લીધો. ગાડીનો માણસ બહુ સંવેદનશીલ હતો. એટલે એને ઓલા છોકરાને કીધું, આંટો મારવો જ. બાળક હતું, નાનો એવો હતો અને ગાડી ગમી જાય એવી હતી. ત્યારે આપણને તે 35 વર્ષે જો કોઈ ગાડી ગમી જતી હોય, આવું કહીને મારી ઉંમર કહેવાનો કોઈ મારો ઈરાદો નહોતો. તો બાળકને તો ગમે જ. એટલે ઓલા શેઠને એમ કીધું, સાચો આંટો મારાવો છો? કે હા હાલો તને કાંટો મરાવો. પેલો છોકરો એટલો બધો વિસ્મયથી એ ગાડીમાં બેઠો, અંદર જોયું, બહાર જોયું. એને બધું બારી ખોલી નાખીએ. સરસ લાંબી મજાની એસી વાળી કારની બારીમાંથી સૂરજ કેવો દેખાય, આકાશ કેવું દેખાય, ચાલતા પતંગિયાઓ કેવા દેખાય, રસ્તો દોડતો કેવો દેખાય. અને વિસ્મયથી એ કાર જોયા રાખ્યું અને કારને આત્મસાત કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો. પછી ઓલા કારના માલિકે કીધું, તને ખબર છે આ કાર મને કોઈ ગિફ્ટ કરી છે? એટલે ઓલો છોકરો કે, હે ગિફ્ટ આવી તમને આ કાર? તમારા બર્થડે માં આવી? એ કે મારા ભાઈએ મને ગિફ્ટ આપી છે. એ કે મારા મોટા ભાઈએ મને આવી ગિફ્ટ આપી છે. એટલે ઓલો એકદમ ઓલો વિસ્મય વાળો છોકરો એકદમ સુનમુન થઈ ગયો, સાવ ચૂપ. આમ જે ઊભો તો એ આમ ટેકો દઈને બેસી ગયો. એટલે ઓલો સંવેદનશીલ માણસ એટલે એને આમ માથે હાથ ફેરવીને એવું કીધું કે તને એવું લાગે છે ને કે તારો એક મોટો ભાઈ હોત તો કેવું સારું હોત, તો તારે કાર ગિફ્ટ મળે. એટલે ઓલો છોકરો શેઠની સામે જોઈને પૂરી એક પ્રમાણિકતાની, સંબંધોની ખુમારીથી એક ધનવાન માણસની જેમ ઓલા માણસને એમ જોઈ લીધું. એ કે ના, મારે નાનો ભાઈ છે એટલે મારે આવો મોટો ભાઈ બનવું છે. જ્યારે કુદરત તમને ચાન્સ આપતો હોય મોટો ભાઈ બનવાનું, બેન બનવાનું, માં બનવાની, ત્યારે આવા ચાન્સને વધાવી લેવાના હોય. તમારા સુધી કોઈક લાવતું અને ઈશ્વર પામવાનું સારામાં સારું ને ઇઝીએસ્ટ વે. અત્યારે આપણને ક્યાં એવા સમય છે કે આપણે શાસ્ત્ર તરફ જઈ શકીએ, માળાઓ કરી, પૂજા કરી, ધ્યાન કરીએ. કોઈકનું ધ્યાન કોઈક ઉપર જાય, તમારું ધ્યાન કોઈ ઉપર જાય, એટલું પણ તમે ધ્યાન કરો તો ઉપરવાળાને ઈ કુંડલીની જાગૃત થયા બરાબર જ છે. આંખ બંધ કરીને દેખાય એવું નહીં. કોકની આંખમાં તરસ જોઈ અને તમારી અંદર એક શેરડો પડે અને એની આંખમાં તૃપ્તિ જોઈને તમારી આંખ બંધ થઈ જાય, એને સાચા ધ્યાન કર્યા કહેવાય. બાકી હિમાલય ઉપર જાઓ ને આંખ બંધ થઈ જાય, જગતમાં કોઈને તમે નડો નહીં, કોઈ તમને નડે એવું ન હોય, ત્યારે ધ્યાન લાગ્યું હોય નહીં.
જગતની તમામમાંથી પસાર થઈને તમને ધ્યાન લાગે એ સાચું ધ્યાન, એ સાચું જીવન, એ સાચું અધ્યાત્મ. આપણે ત્યાં હવે અધ્યાત્મની વ્યાખ્યાઓ ધીમે ધીમે બદલાતી રહી છે, પણ જીવનની સાચી અધ્યાત્મતા તો એ છે કે કોઈ તકલીફ જોઈને તમારી આંખમાં આંસુ આવે, કોઈ લથડતા પગ જોઈને તમને પીડા થાય. મારી તો બહુ જ સારી દલીલ હંમેશા રહી છે કે કાંઈ ન કરી શકો, કાંઈ જ ન કરી શકો તો તમે જો કે તમારી આજુબાજુ કોઈ ડિઝેબલ વ્યક્તિ છે, એ ચાલી નથી શકતું, ધસડાઈને ચાલે છે, તો એની બાજુમાં સડસડાટ ચાલી જવાથી તમારી ખુમારી નથી. એકા ઢસડાતા પગ વ્યક્તિવાળી વ્યક્તિને સ્માઇલ આપીને ત્યાંથી પસાર થઈ જવામાં છે. તમને ઉપરવાળાએ હાથ પગ નાક આપ્યા છે, તમારી લાયકાતના આધારે નહીં, એની કરુણાના આધારે તમને આપ્યા છે. ક્યારેક આવી બધી સંસ્થાઓ અહીંયા છે, જઈને જોજો કે લાળ પડવું શું ચીજ છે. તમારે 22, 23, 25 વર્ષના હો ને તમારા નાક ઉપર માખી આવે અને માખી તમે ઉડાડી ન શકો દોસ્ત. તમને ભૂખ લાગે અને તમે કોઈને કહી ન શકો કારણ કે તમે બોલી ન શકતા હો. તમારી અંદર ચીસ નીકળી જાય એવી પીડા હોય અને તમે રડી ન શકો કારણ કે તમારી સંવેદનશીલતા, કારણ કે તમારા સેન્સરી તમારી અંદર એટલી ન હોય. અમારે ત્યાં કેટલા એવા બાળકો છે કે જે પડી જાય, જે વાગી જાય, જેને 10, 15 ટાંકા લેવા પડે તોય એનેસ્થેશિયા ન દેવો પડે કારણ કે પીડાની કોઈ તકલીફ પહોંચતી મગજની નસો જ કામ નથી કરતી. જીવન જીવવાનું પેરામીટર એ છે કે તમારાથી દુખીને, તમારાથી નાના વ્યક્તિઓને જોઈને જીવન શીખાય. અંબાણી ને અદાણીના બેંક બેલેન્સના આધારે જીવજો તો હંમેશા જીવનમાં તકલીફ ને પૂંજારા જ ભાગમાં આવશે. એને કેટલું ભગવાને દીધું જોતો ખરા. પણ ક્યારેક નીચે વળીને જોવો ને તો ખબર પડે ભગવાને તમને ઘણું દીધું છે. જ્યારે ભગવાન પાસે જઈએ છીએ ત્યારે ફરિયાદી તરીકે જઈએ છીએ, એક યાચક તરીકે જઈએ છીએ. ક્યારે ઉપરવાળાને કીધું છે કે યાર આંખ નાક કાન સાબુત દીધા, ઘણું દઈ દીધું. આપણને કદર બી ખાસ એવી નથી કે આપણી પાસે આંખ છે, આપણી પાસે નાક છે, બે હાથ છે કે પગ છે, ધબકતું હૃદય છે, કોઈને સ્પર્શી શકાય એવી ફિલિંગ્સ છે. તમે વિચાર કરો, અત્યારે તો આપણે બધા એક એવા યુગમાં છીએ કે આપણને આપણું ઠોઠ બાળક હોય ને ઓછા માર્ક લાવતું બાળક પણ નથી ગમતું. તો જે બાળક, જે માના ખોળે આવું એકાદ સ્પેશિયલ દિવ્યાંગ બાળક આવતું હોય એ માને કોક વખત પૂછજો તો ખરા કે કેટલી પીડા થાય છે. અને જ્યારે આવા લોકો સમાજમાં, અશોકભાઈ જેવા લોકોએ કેસરી કપડાં પહેરવાની જરૂર નથી, એ સાધુત્વનું જુદું આધુનિક સ્વરૂપ છે કે જે તમારા વતી કોક દરવાજો ખખડાવીને એમ કહી શકે હું તમારી માટે કશું કરી શકું. તો ત્યાં સુધી, એના ખીચા સુધી આપણો હાથ પહોંચાડવાની વસ્તુ છે. જે લોકો સરસ કામ કરે છે એની માટે આપણે આટલું તો કરી શકીએ. આપણા હૃદયનો એકાદ ખૂણો અને આપણા ઘરના એકાદ ખૂણા, મને હું હજી કહું છું કે ચોક્કસ વર્ષોથી કહેતી આવું છું કે દરેક ઘરની અંદર એક ગલ્લો એવો રાખો કે જેમાં રોજ કશુંક નાખવાની આદત હોય. આજે તમે નાખી છે તો તમારા સંતાનને પડશે માં, કારણ કે જોતું હોય નાનપણથી કે પપ્પા રોજ આમાં કશુંક નાખતા હતા. આ તો એવું છે, બેંકમાં નાખ્યું હોય તો એટીએમ માંથી ઉપડે, બાકી ગમે એટલા કાર્ડ આવા નાખ્યા રાખો તો ઓલો એ કે નાખ્યું જ કોઈ બેંકમાં ત્યાંથી નીકળે. દેતા શીખો. હવે જો નાના આપણે બધા હતા, આપણે કેવા ઓલામાં મોટા થયા છીએ કે તમારો બર્થડે હોય કે કાંઈ પણ હોય ને તો આપણા હાથે મમ્મી પપ્પા આપણને કે આને કેળા આપ, આને સફરજન આપ. એટલે નાનપણથી આપણને દેવાની વૃત્તિ થાય. હવે શું છે? રિટર્ન ગિફ્ટ. એટલે કોઈના બર્થડે માં જે દદફાડે જોયું કે આપણને ક્યારે કંઈક મળે છે, ગિફ્ટ દેવાની લેવાની, ગિફ્ટ દેવાની લેવાની, ગિફ્ટ દેવાની લેવાની. ક્યારે દેવાની? દેતા શીખો. સ્કૂલોમાં હવે ક્યાંક એવા પ્રોજેક્ટ થાય છે કે આવા સ્લમ એરિયાઝમાં જઈને બાળકોને કશું દેવાનું ને આમનું થાય તો આપણે એક વાલી તરીકે શું કહીએ? આટલી ફી ભરી આપણે આ નવા નિશાળ્યા છો, આવું ભેગું કરે છે, આમ ડીંડક છે,
એટલે સંતાનને મગજમાં એવું થાય કે કોકને દેવોની ડીંડક છે. તમને એવું લાગતું હોય તો એટલીસ્ટ તમારા બાળકને તો કિલો ઘઉં આપી જ દો, કારણ કે મગાવ્યા હોય ઘરેથી. પછી ચોક્કસ એના સરને એના મેમને જઈને વાત કરો, વિચાર કરો. એ જુદી વસ્તુ છે. સંતાનોને સલાહ આપીને નહીં, જીવી દેખાડીને જ મોટા કરાય. અને બીજું સૌથી મહત્વનું કે સંતાન છે ને એ આવી પડેલું નથી, આપણે આવકારેલું છે. રાંદલના લોટા એટલે આપણે ત્યાં તેડવામાં આવે છે સંતાન વખતે. તમે તેને આવકારીએ છીએ આ પૃથ્વી પર. અમે એકબીજાથી હવે કંટાળ્યા છીએ, અમને એકબીજાનો હવે થાક લાગે છે, એટલે અમને જોડતી કડી રૂપે તો સંતાન સ્વરૂપે મારા પાસે આવે. પણ હવે આપણે શું કહું બાળકો કરીએ છીએ, કારણ કે લગ્નના 2-3 વર્ષ પછી કોઈ પૂછશે કાંઈ નથી. કોકના પ્રશ્નો દેવા માટે ક્યારેક આપણે ધારણ કરીશું. જીવરાજ બહુ સરસ કહેતો કે તમારા બાળક માટે તમે આવવાનું એક માધ્યમ છો, એથી વિશેષ કશું નહીં. તમે ઈચ્છતા હો કે તમારું ઘર, તમારું કુટુંબ, તમારું સંતાન તમારી સાથે જોડાયેલું રહે, તો તમારી સાથે જોડાયેલું રહે એવું કશુંક તમે ચુંબકીય તત્વ તમારી અંદર રાખવું પડશે. કે આ જગતમાં એ મૂંઝાય, પીડાય, અથડાય તો એ તમારી પાસે આવે. એને કોઈનો પેલો વિચાર આવે તો પહેલો તમને ફોન કરે કે પપ્પા આજ આમ થયું. એ માર ખાઈને આવે, કોકને મારીને આવે તો એને તમારો વિચાર આવવો જોઈએ. એ કોકનું આપીને આવે કે લઈને આવે, પહેલું ઇન્ફોર્મ એને મમ્મીને કરવાની ઈચ્છા થવી જોઈએ. અત્યારે તકલીફ એ છે કે આપણા બધાના સંતાનો, આપણા પરિવારના તમામ વ્યક્તિઓ ક્યાં રોકડ કર્યું, આખા ગામને ખબર હોય કે આ ઉઠવણું થઈ ગયું છે આ પેટીનું. ઘરનાને જ ન ખબર હોય. અને પછી કોઈ વ્યક્તિ એમ કે અમને તો ખબર જ નહોતી આટલા વખતથી અમારી હારે આવતા. એના કરતા થોડું શેરિંગની ટેવ પાડો. રોજે રોજ તમારા સંતાનને પૂછો કે આજે શું થયું, અને તમારા પતિને પૂછો કે આજે શું થયું. અને પતિઓને નમ્ર વિનંતી છે કે આખો દિવસ તું શું કરો છો એવું પૂછવાના બદલે આજે તે શું કર્યું એવું પૂછવાનું થોડુંક રાખો. એને પણ પૂછો, એને પણ જીવનનો થાક લાગે છે. ઘર ઓઢીને બેઠું રહેવું એટલી સામાન્ય ઘટના જરાય નથી. રહ્યો તો ખબર પડે. પણ આ ટેવ બાળકોને હોય તો સંતાનોમાં આવે. આજે જ હું સાંજે આવી ત્યારે મને કહેતા હતા કે અમારા આખા ફ્લેટમાં જોઈન્ટ ફેમિલી છે. જે જોઈન્ટ ફેમિલીમાં રહ્યા કર્યા એટલે સંતાનોને એ જ ટેવ પડવાની છે, એ માહોલની ટેવ પડવા માંડી છે. અમારા કાઠિયાવાડમાં કહેવત છે કે વાડવા હે વેલા હચવાઈ જાય. પણ હવે વાડ જ નથી તો વેલાને ઊભું ક્યાં, હચવાવું ક્યાં? કોઈ રહ્યું જ નહીં, કોઈ વાડ રહે જ નહીં કે જે તમને સાચવી શકે, તમને સંભાળી શકે, તમને પોષી શકે, જે તમને પોતાનું કરી શકે. એવું રહ્યું જ નથી તો રહેવાનું ક્યાં આવે છે? અને બીજું એક સેકન્ડ માટે માની લો કે કદાચ આર્થિક વ્યવસ્થાના કારણે, ઘરની મર્યાદાના કારણે તમે અલગ અલગ રહેવા પડે. ક્યારેક 4 રૂમ રસોડાનું ઘર હોય, 4 ભાઈઓ હોય તો બધે તમારે વિભક્ત કુટુંબ થવું પડે. તો પણ મેક શ્યોર કે મહિનામાં એકાદ વખત એવી પ્રવૃત્તિ રાખો, અઠવાડિયામાં એક વાર એવી પ્રવૃત્તિ રાખો કે તમે અંતે જોડાયેલા હો. વૃક્ષ નો મૂળિયા થાય, ડાળીઓ મોટી થઈ જાય, ક્યાંની ક્યાંય આકાશને આંબવા માંડે, એનો અર્થ એવો નથી કે એને મૂળિયા સાથે સંપર્ક છોડી દીધો છે. એનું પોષણ ત્યાંથી જ થતું હોય. એટલે વિભક્ત કુટુંબમાં હો તો પણ એક જવાબદારી છે. તમે અત્યારે જો ઘણા બધા લોકો એવા હોય કે પોતાને એવું કે મને જૂની નોટો સાચવવાનો બહુ ઈચ્છા. એ છોકરીઓ હોય નાની એવી ત્યારે નાનું એવું ટેડી બિયર ને મળ્યું હોય, પછી મોટી થાય તોય તે તૂટેલું મેલું ઘેલું ટેડી બિયર છે, આંખ તૂટી ગઈ હોય તો એ સાસરે લઈ જાય. તૂટેલા મેલા ઘેલા ટેડી બિયર ને આપણે સાચવી શકીએ, પણ એક સાજા નરવા માણસને આપણે ન સાચવી શકીએ. ઓલાને આપણે કહીએ તમારી મેમરી તો સાજો નરવો માણસ સાથે મેમરી બનાવવાની હોય દોસ્ત, એ ક્રિએટ કરવાની.
શું સંયુક્ત કે વિભક્ત કુટુંબ એવી વ્યાખ્યામાં પડવા કરતા તમે જ્યાં હો ત્યાં તમે કુટુંબના હો, તમે જ્યાં હો ત્યાં ઘરના હો. તમને દૂરથી આવતા જોઈને તમે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય અને 3 જણા એમ કે આ બધું ઉપર ઉપરથી લીલું છે બાકી અંદરથી બધું ખતબદે, તો એનો અર્થ નથી. જેઠાણી નવરા પડો ત્યાં સાસુનું થતું હોય, સાસુ નડે પડે દેરાણીનું થતું હોય, આનું થતું હોય. તમે જો ભાઈઓને બહુ તકલીફ થતી જ નથી. શું કામ ખબર? કારણ કે મેં કીધું એમ કે એને ખબર છે કઈ વસ્તુ રેતી ઉપર લખવાની હોય ને કઈ વસ્તુ પથ્થર ઉપર લખવાની હોય. બહુ સરસ ડિમાર્કેશન કર્યું છે. આપણે બધા એ રામ લક્ષ્મણના દાખલા આપીએ પણ કોઈને રામ બનવું નથી, લક્ષ્મણ બનવાની કોઈ તૈયારી નથી. એક રામાયણનો સરસ પ્રસંગ છે કે જ્યારે રામ લક્ષ્મણ ને સીતાજી એ વનમાંથી જાય છે, વનમાં પસાર થાય છે ને વનને ખબર પડે છે કે પ્રભુ મારા આંગણે આવ્યા છે, પ્રભુ મારા આંગણે આવ્યા છે. તો વનદેવી ભગવાન પાસે, રામ પાસે જઈને કહે છે હું તમારી માટે શું કરી શકું? ત્યારે રામ પોતાના માટે એમ નથી કીધું સીતાજીના પગ કુમળા છે ત્યાંથી કાંટા કાઢી લ્યો, રસ્તા સાફ કરી દો, ફળ અહીંયા લઈ આવો, કાંઈ નથી કહેતો. રામ ભીની આંખે, ભગવાન જેવો ભગવાન ભીની આંખે વનદેવીને પ્રાર્થના કરે છે કે અમે જે રસ્તે આવ્યા ને એ રસ્તાના કાંટા લઈ લેજો, કારણ કે ત્યાંથી ભરત આવશે તો એને પીડા થશે કે મારા ભાઈને આ કાંટા ઉપર હાલવું પડ્યું. આવા ભાઈઓ હોય ને તો રામ રાજ્યની સ્થાપના થાય. બાકી માત્ર કહી દેવાથી, ડીપી બદલાવી લેવાથી અને 2 વખત આમથી આમ કરી લેવાથી કોઈ રાજ્યની સ્થાપના ન થાય. મેં ફરીવાર કીધું કે આપણે ત્યાં તો ઈશ્વરે એવા આવ્યા છે કે જે માણસ બનીને જીવ્યા, એવું જીવ્યા કે દરેક માણસને એક શ્રદ્ધા આપીને રહ્યા કે આવી રીતે નોક્ષિક જીવીશ તો તારામાં પણ ઈશ્વર બની શકવાની ક્ષમતા અને શક્યતા છે. ફરીવાર કહું છું, પ્રેમ આ પૃથ્વી પરનો એકમાત્ર ધર્મ છે, બાકી બધા જ સંપ્રદાયો છે. અજાણ્યાને પોતાના કરતા થાવ, પોતાના સાથે અજાણ્યા થવાનું બંધ કરો. મેક ફ્રેન્ડ, એડ ફ્રેન્ડ, અજાણ્યાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીએ છીએ અને જાણ્યાતાથી મોઢું ફેરવીએ છીએ. ગૂગલને અસંખ્ય પ્રશ્નો પૂછીએ છીએ અને દાદા 3 વખત કહીએ તો આપણે તમને હું ખબર, તમને દુનિયા જોઈશ? દોસ્ત, બધા વાળ તડકે નથી ધોળાતા, બધી કરચલીઓ વખાની મારી નથી પડતી, અમુક તો મુજારાની પડતી હોય છે. જેટલું ગૂગલને પૂછો એટલું થોડું દાદાને પૂછવાનું રાખો. હોંકારા નો પ્રદેશમાં આપણે રહીએ છીએ તો હોંકારા આપવાનું રાખો. અત્યારે આપણા બધાની તકલીફ છે કે આપણે એવા પ્રદેશમાં રહીએ છીએ કે આપણે જ બોલીએ ને આપણે સાંભળીએ ને ભણકારા કહેવાય, હોંકારા ન કહેવાય. હું બોલું અને કોઈક વ્યક્તિ કે હું છે એને હોંકારો દીધો કહેવાય, કે કામકાજ હોય તો કયો. ઈશ્વરને પ્રાર્થના કે તમને સૌને આ પૃથ્વી પર હોંકાર દેનાર એકાદ માણસ મળે, અને માણસ ન મળે તો આ પૃથ્વી પરના એકાદ માણસને તમે હોંકારો દઈ શકો એવી ક્ષમતા મળે. ધન્યવાદ. નીતિમત્તાનું ધોરણ તદ્દન નીચું ગયું છે, જી, એ માટે આપણે શું વિચારવું જોઈએ? મેં કીધું એમ અગાઉ કે આપણે બધા એવું માનીએ છીએ કે મૂલ્યો કહીને શીખવાડી શકાય, મૂલ્યો જીવીને જ શીખવાડી શકાય. આપણે ત્યારે કેવું થાય છે કે ધારો કે મમ્મીને પિયર જવાનું છે અથવા બહાર ગયા છે તો આપણે નાના બાળકને એમ કે જો દાદી આવે ને તો તું એને એમ ન કે તો આપણે કાલ જવાનું છે. એટલે છોકરો પૂછે દાદીને શું કહેવાનું? દાદીને એમ કહેવાનું બેટા કે આપણે હમણાં અહીંયા બહાર જ જઈએ છીએ, મમ્મી ત્યાં દાદી નાની ત્યાં જઈએ છીએ ન કહેતા. પછી બીજે દિવસે ફરીવાર પપ્પા એવું કે આ અંકલનો ફોન એમ કહી દે કે અત્યારે છે નહીં ઘરે. ધીમે 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 કરે અને 7મા ધોરણમાં તમારું બાળક તમારી ખોટું બોલે ત્યારે સટાક દઈને આપણે લગાવી દઈએ. ખોટું બોલે બાપ કહેવાય. અને પછી આપણે એમ કે શિક્ષણ તો કાંઈ કરતું જ નથી. અત્યારે શિક્ષણ વ્યવસ્થા સાવ અંગે છે, એટલા માટે સંતાનોમાં નીતિમત્તાનું ધોરણ આવ્યું છે, નીચું આવ્યું છે. અને સાહેબ અત્યારે તકલીફ એ થાય છે કે શિક્ષક છે એ સવારે એવું સમજાવે છે કે પ્રમાણિકતાથી કમાવવું જોઈએ પૈસા. પ્રમાણિકતા સૌથી મહત્વનો ગુણ છે.
અને પ્રમાણિકતાનો પાઠ ભણતો ભણતો વિદ્યાર્થી છે 3 મહિના પછી પહેલો આવે છે. 3 મહિના પછી પહેલો આવ્યો છે, એનું ઇનામ એને કોઈ નગરના કોર્પોરેટરના હાથે મળે છે, સન્માન એનું થાય છે, અને સાંજ પડે કોર્પોરેટરનું કોઈ સ્કેન્ડલ બહાર આવે છે કે જેનાથી એને પહેલું ઇનામ મળ્યું હોય. એટલે તરત ઓલા છોકરાને કે સાહેબ હાવ ખોટું બોલતા હતા, તમે ગમે એવા કરો, તમે સ્ટેજ ઉપર તો તમને સ્થાન મળે જ છે. સાહેબ, જે સમાજ છે એ પોતાના કલાના સાધકોના ચારિત્રનું નિર્માણ ન કરી શકે, એનું સન્માન ન કરી શકે, એ સમાજનું સ્તર નીતિમત્તાનું નીચે આવવાનું જ છે. કારણ કે આપણા પેરામીટર્સ જ નીચે આવ્યા છે. અત્યારે આપણે કરપ્શનને કઈ રીતે લઈએ છીએ? થોડું પ્રેક્ટિકલ થવાય. પ્રેક્ટિકલ થવું એટલે શું સાહેબ? બાંધછોડ કરવાની. ક્યાં કરવાની? બધે કરવાની. પ્રેક્ટિકલ થવાનો અર્થ ધીમે 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 ક્યાંક આપણે એ કરી દીધો છે, બધું ચલાવ્યા રાખવાનું, બધું જ ચલાવ્યા રાખવાનું. અને પછી આપણે નવી પેઢી પાસે એવી અપેક્ષા રાખી કે અત્યારની પેઢીને બનાવી મેં ને તમે જ. આપણી પેઢી આપણને સારી લાગતી હોય તો એની બહુ મોટી ક્રેડિટ આપણા મમ્મી પપ્પાને આપવી પડે, આપણા શિક્ષકોને આપવી પડે. અને આ તો જૈસા બજાઓગે એસા સુનોગે. જી ક્યાં ચોક્કસ આપ જે સંસ્થાને સેવા આપી રહ્યા છો જી તો એની પ્રેરણા આપણને કઈ રીતે મળી? ઓકે, મારા મામા છે એ મેન્ટલી રિટાર્ડેડ છે, અને મેં નાનપણથી કુટુંબમાં એવું અનુભવ્યું હતું કે મારી મમ્મી અને મારા નાનીમાં એ હંમેશા અમે ગમે એવા મજામાં હોઈએ. ધારો કે મારો ભાઈ છે એ વરઘોડે ચડતો હોય તો મારા નાનીમાં એમ કે મારે જસું તો કોઈ દી ન ચડ્યો. મારા નાનીને દુખી જોઈ મારી મમ્મીને એમ થાય કે અરે જોયું. સો મારા મગજમાં એક નાનપણથી એવી એક મગજમાં હતું કે તમારા કુટુંબમાં કે તમારા ઘરમાં એકાદ વ્યક્તિ સ્પેશિયલ હોય કે દિવ્યાંગ હોય, મેન્ટલી રિટાર્ડેડ હોય, હેન્ડીકેપ હોય, તમે 100% સુખી ન થઈ શકો. એ મારા મગજમાં ઘર કરેલું અને મને એવું હતું કે મારે કંઈક કરવું છે. પછી જેમ જેમ મોટી થતી ગઈ એમ ખબર પડતી ગઈ કે આ બાળકોને ભણાવવાનું શિક્ષણ હોય, અને મને પહેલેથી સ્ત્રીઓ માટે કશું કરવું હતું. અને મને ખબર પડી કે આવું બાળક હોય તો સૌથી વધુ સફર સ્ત્રી થાય, કારણ કે એમાં ભાઈઓ સાથ નથી આપતા એવું મારું કંઈ કહેવા નથી, પણ સમાજની વ્યવસ્થા એવી છે કે પુરુષ બહાર નીકળી શકે તો બહુ મોટો જિંદગીનો 20 વર્ષ 22 વર્ષ એક સ્ત્રીએ, અમારે ત્યાં કેટલી એવી સ્ત્રીઓ છે કે આવા બાળક હોવાના કારણે પતિ પત્ની ક્યારેય બહાર સાથે ન જઈ શક્યા હોય, કારણ કે આવું બાળક છે. તો મેં આ બધી તકલીફોને મૂંઝવણ સુધી કે પહેલા 1 થી શરૂ કર્યું, 2 થી કર્યું, અને પછી તો આ જગતમાં ક્યાં દુઃખોની કમી છે, ભરાતું ગયું. એટલે પ્રેરણા તો હું નહીં કહું સાહેબ, પણ મારું જીવવાનું એકમાત્ર કારણ મને તમે કોઈ પૂછો તો હું કહું કે આ બાળક. દિવ્યાંગ બાળકોની કાલે 6 સ્કૂલની ઓલિમ્પિક રાખી છે. અરે વાહ, બહુ સરસ, બહુ જ આનંદ. અને સાચા અર્થમાં હું તમારી પાસે દરેક, મારું તો સ્ટેજ ઉપર આવવાનું કારણ જ આ બાળકો છે. બધાને બે હાથ જોડીને વિનંતી છે કે જ્યારે જ્યારે આવા મા બાપને જુઓ ને ત્યારે થોડું સધિયારો આપજો. કે મેં કીધું એમ, જો તમને ઠોઠ બાળક એ તમારું, અત્યારે તો તકલીફ એવી છે કે 2 સંતાનો હોય ને એક બહુ વધુ કમાતું હોય ને તોય આપણો ઝુકાવ થોડોક એ બાજુ જતો રહે. તો આવા મા બાપો છે ને બહુ ઢસડાઈને જીવી રહ્યા છે, બહુ પીડામાં તકલીફોમાં છે. એમને થોડા કાંઈ ન કરી શકાય ને તો એની બાજુ પર બેસવાની હાથ પકડજો, એ માણસ ઓગળી જશે. કારણ કે એને કોઈ કારણ, અહીંયા ડૂમો ભરાયેલો સાહેબ, એક હાથ પાછળ સંપૂર્ણતાથી નિસ્બતનો ફરે ને તોય રડી દેવું છે, પણ રડી શકાય એવા ખોળાને ખભા ક્યાં લેવા જવા? યસ સર, પ્લીઝ. જનરલી કુટુંબ વ્યવસ્થા તૂટવાનું મુખ્ય કારણ એવું હોય કે સમજણનો અભાવ, હા, અને એની પાછળ એવું હોય કે મેચ્યોરિટી નથી, આવું આપણે કહેતા હોય. તો તમારી દ્રષ્ટિએ મેચ્યોરિટીની આદર્શ વ્યાખ્યા શું હોઈ શકે? મેં કીધું એમ કે મારી માટે પરિપક્વતા એટલે એવું કે તમારાથી મોટાને તમે માન આપો અને તમારાથી નાના હોય એનું મન વાંચતા થઈ જાઓ. માન અને મન વચ્ચે તમે નાનાને પૂછો કે બેટા તારી ઈચ્છા શું છે,
અને મોટા છે એને સમજાવો કે આ છે. અત્યારે કેવું છે કે જે 40 કે 50 વર્ષના લોકો છે એ ટ્રાન્ઝેક્શન પીરિયડના લોકો છે. અત્યાર સુધી ઈ પેઢી મા બાપથી ડરી ડરીને મોટી થઈ અને હવે સંતાનોથી ડરે છે. એટલે સહેજ બારણું બંધ થાય એટલે તરત ફૂકા મેને ખીજાણા જોયું ને બારણું બંધ કરી હમણાં કઈક કરી લે તો એટલે સંતાનોથી પણ ડરે છે. ઓલું તમે ખબર છે આપણે પાણીની પાઇપ હોય ને એમાં એક મોટી પાઇપ એક નાની પાઇપ વચ્ચે જોડાણ હોય. ઓલી પાઇપમાંથી સરસ પાણી આવે આ પાઇપમાંથી સરસ પાણી આવે પણ જે જોડાણ હોય ને એને થપકારા ઝીલવા પડે એને ગારો સહન કરવો પડે એને વિટાળેલ સહન કરવું પડે. સો પરિપક્વતા મારી માટે એ જ છે કે મોટાને તમે માન સન્માનથી જુઓ અને નાનાને મન વાંચતા થઈ જાઓ. અને સમજદારી માટે પહેલુંથી કીધું કે સંબંધ છે એ સમજદારીથી ચાલે, દુકાનદારીથી નહીં. દુકાનદારી વેપારના સ્તરે આપણે લાવે. આપણે માનવા માટે ગીવ એન્ડ ટેક, તમે આપો તમને મળે, તમે આપો તમને મળે. પણ કોઈ એવું ન કીધું અરે આ તો એક અક્ષય પાત્ર છે. આપણે ત્યાં એક સરસ દ્રૌપદીની કલ્પના છે ને કે ભાઈ વાર્તા છે અને સત્ય છે કે ભાઈ દ્રૌપદી પાસે પાત્ર હતું, અક્ષય પાત્ર, એમાંથી અનાજ નીકળ્યા જ કર્યું. પણ મારી સમજ તો એવી છે કે એ આમ જો તો મેટાફર છે. અક્ષય પાત્ર એટલે પ્રેમ, તમે કાઢ્યા જ રાખો, નીકળ્યા જ કરે. આપણે કાઈ વાંધો નહીં બેન, એને પપ્પા રોવે તમે ચિંતા કરજો, બાળક ભલે રોવે. હા તો જ સેટ મુંજારો કરો, કાઈ વાંધો નહીં, બાળક છે. કોણા આગળ બાળક ન રડે તો કોણ રડે? સો આટલી સાદી વાત છે. સમજદારી આપણે એવું થાય કે આપણે બધાને એવું છે કે મને કોક સમજે. ઊભા રાખીને એક વખત પૂછે કે આ જગતની 3 વ્યક્તિઓને તે સમજી અને નામ બોલ, નહીં મળે. આપણે બધાને જોતું છે, દેવું નથી. એવું તો ન થાય ને બેટા. જી તમારા માટે સફળ જીવનની વ્યાખ્યા શું છે? સાવ સાદી કે આ પૃથ્વી પરની એકાદ વ્યક્તિને રડવું હોય તેનું નામ હું હોઉં, એને યાદ આવતું નામ હું હોઉં. એક વ્યક્તિ મૂંઝાતો હોય, અથડાતો હોય અને એને કોઈક વ્યક્તિનો નંબર ડાયલ કરવાનો હોય તો એ નંબર મારો હોય. કોઈ વ્યક્તિને સપનાઓ પૂરા કરવામાં કે અડચણ રૂપ આવતી હોય અને થોડા ભાથાની જરૂર હોય અને ભાથું લેવા માટે એને મારો નંબર યાદ આવે. કોઈ પણ આ પૃથ્વી પર એક પણ વ્યક્તિને જરૂરિયાત પડે અને મારું નામ પેલું એને મગજમાં આવે તો હું સફળ. યસ, વ્હાઈટ શર્ટ વાળા ભાઈ. અત્યારે જૂની પેઢી અને નવી પેઢી એ બે વચ્ચેનો ગેપ વધી ગયો છે, તો એને ઓછો કરવા માટે શું કરવાનું? બંને પેઢીએ પોતપોતાના પગલાઓ ચાલવા પડશે. અમે લોકો જે જૂની પેઢી છે એ ના પગને ઘણો ઘસારો લાગ્યો છે, અમારા પર ધ્રુજી રહ્યા છે, અમારા મનને પણ અડધો લખવા મારી ગયો છે. એટલે અમારી સ્પીડ થોડીક ધીમી હશે તમારા સુધી પહોંચવાની. તો તમે થોડી સ્પીડ ઓછી કરી, જ્યાં છો ત્યાં થોડી વાર ઉભા રહી, રાહ જુઓ. કારણ કે અમને પ્રતીક્ષાની ટેવ છે અને નવી પેઢીને પ્રતીક્ષાની ટેવ જ નથી. કારણ કે સહેજ બફરિંગ થાય એટલે બીજું થાય તો ત્રીજું. તમે જુઓ કે હવે બ્રેકઅપ છે જ નહીં, બ્રેકઅપની પાર્ટીઝ છે, બ્રેકઅપ રિંગ છે, બ્રેકઅપ ગિફ્ટ છે. અમારે તો દેવદાસની પરંપરા હતી. 3-4 ભાઈબંધો જાય કે બિચારો મારા ભાઈબંધનું દિલ તૂટી ગયું છે. અમારી પાસે ઇમોશન્સ, અમે અત્યાર સુધી એવું માનતા હતા કે લાગણીના આધારે, સંબંધોના આધારે જીવી શકાય, એમાં રોકાણ કરવું જોઈએ. અને તમે એવું કહો છો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું હોય તો જ થાય. સો આપણા બધાની ક્યાંક ડેફિનેશન થોડી ચેન્જ થઈ રહી છે. એકચ્યુઅલી આમ જુઓ ને ભાઈ, તો જનરેશન ગેપ જેવું કશું નથી હોતું. દરેક જનરેશનને પોતાનો ગેપ હોય છે. અમારી પેઢી સાથે પણ અમારે હતું, તમારી પેઢી સાથે થવાનું છે અને અમારા કરતા વધુ ખરાબ થવાનું છે. કારણ કે અમને રડતા તો આવડે છે પણ છાના રાખતા આવડે છે. ત્યાં નથી. કારણ કે ત્યાં તો રડ્યા પછી ઇટ્સ યોર લાઈફ.
you create this world, you know. સો બહુ બધું ભાઈ એવું થવાનું છે. તો મારી એક જ દલીલ છે કે અમે ધીમા ચાલતા હોય તો થોડા સ્થિર થઈને અમે તમારા સુધી પહોંચી શકીએ એટલો બ્રિજ, પણ સાવ બારણું બંધ થઈ જશો તમે ગમે એવા ધ્રુજતા પગે ત્યાં સુધી આવશું ત્યાં સુધીમાં તમે તમારી જગ્યાઓ બદલાવી નાખો, પેરામીટર્સ બદલાવી નાખો, તો કઈ રીતે જોડાય કે કઈ રીતે એ ગેપ ઓછો થાય. ગેપ ઓછો તો થાય કે બે વ્યક્તિઓ સાથે કાં તો આવે અને કાં એક વ્યક્તિ આવતી હોય ત્યાં સુધી એક વ્યક્તિ સ્થિર રહે. અમે પહોંચીએ ત્યાં કે વ્યાખ્યાઓ બદલાય છે. આ બધા કેવા છે કે ટીવી માંથી કલર ટીવી માંથી મોબાઈલમાં, લેન્ડલાઈન માંથી પેઝર માંથી ફોનમાં બધું આવતું રહ્યું શીખીએ ત્યાં બધું બદલાતું જાય છે, ભાષાઓ બદલાતી જાય છે, વલણો બદલાતા જાય છે. પણ હું હજી આજે માનું છું કે મને કોઈ જનરેશન ગેપ જેવું ખાસ નથી દેખાતું, કારણ કે ક્યારેક એવું બને છે કે 90 વર્ષનો એકાદ માણસ હોય એને હું જુવાન જોઉં છું અને 16, 17, 18 વર્ષનો હું એક વૃદ્ધ જોઉં છું જેની પાસે ઊભા થવાનું કોઈ કારણ નથી. કેટલાય એવા વૃદ્ધો છે. હું હંમેશા યુવાન માટે મોરારી બાપુનો દાખલો આપું. 78 યર્સે 692 રામકથાઓ કરે, 8 કલાક લેખે ટટ્ટાર બેસીને એક માણસ સતત રામ કરે રાખે. અને આપણા જેવો એકાદ યુવાન અમેરિકા, લંડન થી આવતો વ્યક્તિ કે જેને આપણે એમ કહીએ કે યુવાનો છે, ડ્રગ્સ તરફ જાય, આ થાય અને એ બેરખો લઈને રામ કરે. આ યુવાની છે સાહેબ. યુવાની એટલે બીજું કશું નહીં. તમને ક્ષણે જીવવાની ઈચ્છા થાય, છેલ્લો રસ તમને પી લેવાની ઈચ્છા થાય, એકાદ ઈચ્છાના આધારે તમને જીવી લેવાની ઈચ્છા થાય. એ તો જોવાની છે. ક્યાં આમાં ગેપ જેવું છે? તમે જ્યારે જીવવાની ઈચ્છા ગુમાવી દો છો ને ત્યારે તમે વૃદ્ધ થાવ છો. બાકી તો છેલ્લી આપણે ત્યાં તમે જુઓ ને તો કેવા સરસ ધર્મો ને કેવા સરસ આપણે તકલીફ સાહેબ એ થઈ કે કોઈએ ધર્મને, શાસ્ત્રને યોગ્ય રીતે સમજાવવું જોઈએ, એ સમજાવ્યું નહીં. નમસ્કાર. આપણે નોર્મલી બે પેઢીની વાત કરીએ, પાછલી પેઢી ને આગલી પેઢી. કઈ જગ્યાએ? અહીંયા. ઓ સોરી આઈ એમ સો સોરી. આ તકલીફ આ છે, નજીકનું જોવાનું એટલે હું કોણ ક્યાં શું કહે છે અગત્યનું નથી. આપણે નોર્મલી બે પેઢીની વાત કરીએ, પાછલી પેઢી ને આગલી પેઢી. હું 3 પેઢીની વાત કરીશ. ઓકે. જન્મથી થયેલા 10 વર્ષ સુધીના બાળકો, ત્યાર પછીની બીજી પેઢી, ત્યાર અને આજની વૃદ્ધ પેઢીને ત્રીજી પેઢી કહીએ. આપણે જોતા આવ્યા છે કે લગભગ આજે દુનિયા વર્ચ્યુઅલ વર્લ્ડમાં જીવે છે. મોબાઈલમાં જે સત્ય નથી એની પાછળ દોડે છે અને એને દોડવાળી મધ્યમ પેઢી છે એ વધારે દોડે છે અને એ નાની પેઢીને એનો રોગ લગાડે છે. I have observed that. બાળક રડતું હોય, જમતું ન હોય તો મોબાઈલ આપી દીધો એટલે પેલું જમ્યા કરે. What he is eating એને ખબર નથી. શું ખાય બાળક શું ખાય છે, શા માટે ખાય છે નથી. મધ્યમ પેઢી જાણે છે કે હું આ કરું છું, પણ એ પોતાનો અહમ અને પોતાની ભૂખ સંતોષવા માટે, પોતાની આ વર્ચ્યુઅલ વર્લ્ડમાં જીવવાની ભૂખ સંતોષવા માટે પહેલાને પ્રોત્સાહિત કરે છે કે તું પણ આમાં આવ. તો આના માટે શું કંઈ કરી શકાય ખરું? તમારો પ્રશ્ન વ્યાજબી પણ છે, પણ હું ફરીવાર કહીશ કે આ પેઢીનો છે એવું નહોતું. દરેક જનરેશને આ પેઢી અનુભવી છે. દરેક વ્યક્તિ કીધું, તમે કીધું જે દેખાતું નથી એ વર્લ્ડ પાછળ દોડે, તો મૃગજળ પાછળ તો આખી સભ્યતા 5000 વર્ષની માનવ સભ્યતા દોડી છે. માધ્યમો બદલાણા છે, રીતો બદલાણી છે. યસ, અત્યારની જે જનરેશન છે, જે તમે વચગાળાની પેઢી કરી, એની તકલીફ એ થઈ ગઈ સાહેબ કે અમને સમજી ગયું કે એક ઘરથી નો ચાલે, ફાર્મ હાઉસ હોવું જોઈએ, એક ઘરમાં એસી ન હોવું જોઈએ, 3 એસી હોવા જોઈએ. એટલે ઈએમઆઈ ના ચક્કરમાં પડ્યા. પતિ પત્ની બંને કમાવવું પડે એટલે બંને પેરેલલ થઈ ગયા. એક એવી અત્યારની યંગ છોકરીઓ ઉપર બહુ જ બધી આક્ષેપ છે કે એ લોકો આ ક્લાસમાં મૂકે, ડ્રોઈંગમાં મૂકે, સ્કેટિંગમાં મૂકે, મ્યુઝિકમાં મૂકે, અહીંયા મૂકે, અહીંયા મૂકે, અહીંયા મૂકે. કોઈ વ્યક્તિ ઊભું થઈને એ યંગ છોકરીને એવું નથી પૂછતું કે તારા સંતાનને તારે આટલી બધી જગ્યાએ શું કામ મૂકવું પડે છે? કારણ કે તારે જોબ કરવી છે. કરવી છે નહીં, ક્યારેક કરવી પડે છે.
અને એ જોબ કરતી હોય ત્યારે એના બાળકને એને ઘરે મૂકીને જવાનું હોય, ત્યારે એના બાળકનો સમય છે એ ક્યાંક અલગ જગ્યાએ જાય. કારણ કે જો અલગ જગ્યાએ તો ઘરમાં રહેતી દેરાણી જેઠાણી કે સાસુના સ્તરે જાય અને 30 દિવસમાંથી એક દિવસ તો એવો આવશે જ તે કે એની સાસુ કે એની જેઠાણી કે એની દેરાણી તારી મમ્મીને તો એવું જાવ પર્સ લઈને. સમજાય છે? હું ફેસ કરું છું આ બધા મારા ધ્યાનમાં આવેલા બધા મુદ્દાઓ છે. તો આવું સાંભળવું એની માં માટે એના સંતાનને ન પડે એટલે એક સ્ત્રી આવા બધા ક્લાસીસ કરે. ભલે એ કોઈ ક્લાસીસમાં માહેર ન થાય તો કાંઈ નહીં, પણ થોડું જ્ઞાન તો 2-2% 3-3% તો નીકળે. કે કાલ સવારે એને કોઈક સ્કેટિંગની ગમતી છોકરી મળી તો કહે કે હા પગ આમ કરે, પેલું ડ્રોઈંગ કરતી છોકરી મળે તો કહે કે બોલું લીટો આમ કરે. કંઈક વેરિએશન રહે. સમયની આ તકલીફ છે. અને આ અમે કીધું ટ્રાન્ઝેક્શન પીરિયડ વાળાને જૂની પેઢી કે જે દાદા છે દાદી છે એને કોઈ તકલીફ આવી જાય, પેરાલિસિસ થઈ જાય, માતાજી કરે કોઈને ન થાય તો એને 3 સ્ટાર હોસ્પિટલ આપી શકે એની પણ વ્યવસ્થા કરવાની, અને એના સંતાનને કેનેડા ભણવા જવું હોય તો એની પણ વ્યવસ્થા કરવાની, અને પેરેલલ એની પત્નીનો રિયલ ડાયમંડનો ટેસ્ટ જળવાય એ પણ એની વ્યવસ્થા કરવાની. સો એને દોડ્યા વગર ચાલે એમ જ નથી. અને દોડવામાં તમે હો ત્યારે એનો ભોગ આજુબાજુમાં સૌથી વધુ બાળકોનો લેવે, કારણ કે એ પ્રશ્ન પૂછતું નથી. માને ખબર છે, દાદાને ખબર છે કે બેટા આટલું બધું તું દોડમાં, આટલું બધું દોડમાં, ત્યારે ક્યાં તકલીફમાં આપણને એવું કહી બેઠે તમને ખબર છે બહાર કેટલી તકલીફ થાય, તમે તે ઘર કરીને બેસી ગયા. સો બહુ બધું એક સાથે. અને અત્યારનો આખો પીરિયડ એવો છે કે તમારે ચારે બાજુથી આમ જો તો રાક્ષસનું મોઢું ખુલી ગયું છે. ભર્યા જ કરવું પડે. તમારા ઘરે આવતી દરેક વ્યક્તિ જાણે અજાણે તમને એક દુઃખ દઈને જાય છે. અમે આવતી દુબઈ જવાના છે વેકેશન. ડિનર પર લેતી વખતે તમે હવે મોટો ફ્લેટ લઈ લ્યો, અને યા તો મોટા ફ્લેટમાં છે તો વળતી વખતે ગાડીમાં જોયું મહેતાભાઈ લઈ લીધો, તમે હજી આવીને છો. દરેક જગ્યાએ થોડું દુઃખ લાગે છે. સૌથી વધુ ક્યાંય ન જાઓ ને સ્ક્રીન ફેરવતા રહ્યો ને તોય તમે એક અભાવમાં જીવો છો. કરોડો વાપર્યા પછી પણ તમને એમ થાય ખાડું ઓલું રહી ગયું. એ ઓલું રહી ગયું છે ને આપણે દોડાવ્યા રાખે. એ ગાજર છે. goes on. Yes. જી સર. સૌપ્રથમ ઉમિયા સોશિયલ ગ્રુપનો ખૂબ આભાર કે આટલો સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે, અને આ ગ્રુપના આમંત્રણને માન આપીને પધારી અને વલસાડનું સન્માન વધાર્યું એ બદલ આપને ખૂબ અભિનંદન. મારો સવાલ એ હતો કે આજના યુવાનોમાં સહનશક્તિ કેમ ઓછી હોય છે? નાની ઉંમરમાં સુસાઇડના કેસીસ બની રહ્યા છે, પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો હોય છે, સહનશક્તિ ઓછી હોય છે, તો એવા હોય છતાં એમ વિચારતા હોય કે હું તને જોઈ દઈશ. બરાબર ને? આ એક ટૂંકો સવાલ છે. ક્યારેક જોઈ લીધા હોત તો હું ત્યાં આવ્યા જ ન હોત. દરેકને આપો કે એક વારે જો જોયા હોત એટલે અમારે કે કાઠિયાવાડમાં એક શબ્દ તમારા ધ્યાનમાં છો મોટા, પણ તું થોડોક તો ધ્યાનમાં લે તો વાંધો નથી. એટલે તમારો પ્રશ્ન છે એ સહન શક્તિનો ને મારી હંમેશની દલીલ છે કે સહન શક્તિ ઓછી છે ઓની સમજ શક્તિ ઓછી છે. તમારી સમજ છે ને સાહેબ એ તમારી સહન શક્તિ વધારે તમને ટ્રેન કરે. તમારા પર તમને એક વ્યક્તિ તમાચો મારી જાય તો તમારી સમજ શક્તિ તમને તરત એવું કહે કે એનું મૂડ બરાબર નહીં હોય, એને આમ થયું હશે, એને આમ થયું હશે. તમારી સમજ શક્તિ ન હોય એટલે તમારી સહન શક્તિ જવાબદારી તમે ઉપાડીને કહી દો. સમજાય? આપણે કોકે મગજમાં એવું ભરવી દીધું છે અત્યારના છોકરાઓમાં સહન શક્તિ જેવું નથી, પણ આપણે એ નાના બાળકો હતા ત્યારે સમજ શક્તિ દેવામાં ક્યાંક ટૂંકા પડ્યા, ઓછા પડ્યા, અને ધીમે ધીમે અને શિક્ષણ વ્યવસ્થા ક્યાંક આપણે ધીમે ધીમે એવી કરી નાખી. શિક્ષકો, મારે ત્યાં એવા શિક્ષકો મારા ધ્યાનમાં આવેલા, જરૂર એક વખત હું એક સ્કૂલમાં ગઈ હતી ને વાતો કરી હતી ત્યારે મેં એવું કીધું હતું કે શિક્ષકો છે એ પુસ્તક સિવાયની વાતો જ નથી કરતા. તો એક ભાઈએ મને આવીને એમ કીધું હતું કે નેહલબેન, અમારા 10મા ધોરણમાં રવિન્દ્રનાથ ટાગોરનો પાઠ આવે છે ને હું શાંતિ નિકેતન જઈ આવેલો વ્યક્તિ છું, અને મેં જ્યારે મારા છોકરાઓને શાંતિ નિકેતનની બધી વાતો કરી કે રવિન્દ્રનાથ ટાગોર આ હોય ને છોકરાઓએ ઘરે જઈને વાત કરી તમને ખબર શાંતિ નિકેતન આવું હોય. છોકરાની મમ્મીએ પૂછ્યું તને આવી બધી ક્યાંથી ખબર પડી? તો કે મારા સરે કીધું.
તો એક પતિ પત્ની બંને આવીને એવું કીધું તો મારા પ્રિન્સિપાલને ફરિયાદ કરી હતી કે તમારા સાહેબ છે ને સિલેબસ બારની બહુ ખોટી વાતો કરે છે. આવું આપણે કરીએ જ છીએ. જ્ઞાન ગૂગલ આપે તે નોલેજ કહેવાય, ઇન્ફોર્મેશન કહેવાય. અને તમારા સાહેબ તમને એમ કે વલસાડની બાજુમાં આ નદી છે, આમથી હું વાતો કરતા છે, ખોટે ખોટી સીધું સીધું ભણાવ્યા રાખો. એનો અર્થ એ સાહેબ થાય છે કે તમારા સંતાનને નાઇલ નદીની ખબર છે, વલસાડની આજુબાજુ નીકળતી નદીની નથી ખબર. એક્ઝેક્ટલી. તો ક્યાંથી એની સમજ ડેવલપ થાય? અને સમજ ડેવલપ ન થાય તો સહન શક્તિ. અત્યારે તકલીફ એ છે કે એડ્યુકેશન સિસ્ટમ થી લઈ અને આપણને બધાને સાહેબે કીધું ને કે સફળ કોને કહેવાય? એઝ ઇફ સફળ અને નિષ્ફળ બે ચોખ્ઠા છે. નિષ્ફળતા પચાવતા આપણે ક્યાં શીખવીએ છીએ? અત્યારે આપણે એક એવો સમાજ સાહેબ પેદા કર્યો છે કે આખી અત્યારે 10મા 12માની હમણાં એક્ઝામ આવશે, લેવાશે, બોર્ડના રિઝલ્ટ આવશે, 3 જણાના ફોટા અહીંયા એકાદ હોર્ડિંગ ઉપર હશે અને બાકીના 97 જણા તાળીઓ પાડશે. 3 જણાએ હું કામ કર્યું, 3 જણાએ હું કામ કર્યું. સાહેબ, સમાજ આ 3 લોકોનો નહીં 97 લોકોનો બને છે. એટલે એ સમજ અને સહન શક્તિનો ભેદ છે. મારે ભાવનગર જાઉં છું. જી, આ સાહેબનો કોઈ પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન લઈએ. યસ જી, બહેનોને તો પૂછવા દો. વલસાડની બહેનો કેમ ચૂપ છે? પ્લીઝ ઓલા બેનને જોઈએ છે. મારે બહેનો માટે બીજી વાર આવવું પડશે. જી, કુટુંબમાં સંબંધમાં કેમ પ્રેમ રાખવો જોઈએ એનું કારણ? શું? સોરી, સંબંધમાં પ્રેમ કેમ રાખવો જોઈએ? અરે તો સંબંધ શું કામ રાખવો જોઈએ? પ્રેમ ન હોય તો સંબંધ રાખવો જ શું કામ જોઈએ? ડોળા પડવા, ગળા પકડાવા? પ્રેમ એકમાત્ર તો કારણ છે કે જે આપણે પૃથ્વી સાથે કે સંબંધને એકબીજા સાથે જોડેલું રાખે છે. જરૂરિયાતના આધારે ઊભા થાય ને એને સંબંધ ન કહેવાય. લાગણીના આધારે, પ્રેમના આધારે, સંવેદનશીલતાના આધારે થાય એને સંબંધ કહેવાય. બાકી તો એનો વ્યવહાર કહેવાય. તમારો બોસ તમને કંઈક કે તમે સ્માઈલ કરો તો તમે સારા સ્વભાવના ન કહેવાઓ. તમારો પતિ મોઢું મળે જોઈને તોય તમે એને સ્માઈલ કરો તો એને સંબંધ કહેવાય, તો એને પ્રેમ કહેવાય. તમને ક્યાંકથી મજી હું કહું છું કે સમજદારી રાખો, દુકાનદારી નહીં સંબંધમાં. આઈ રિપીટ કે દુકાનદારી નહીં. એટલા માટે પ્રેમ રાખવો છે. અને પ્રેમ જે દિવસે નીકળી ગયો ને પતલી ગલીથી, માની લેજો કે તમે જીવતી વળતી લાશ આ પૃથ્વી પર. પ્રાણીઓ જીવે છે, વધુ ઉપરવાળાને નહીં ખબર પડતી હોય. થેન્ક યુ સો મચ. રાષ્ટ્રગીત માટે કહું તૈયાર.